common chill, fever, increased pulses, decreased appetite, hypotension will be there, headache, backache, prolonged severe after pains, tender, large uterus, foul odor to logia. Okay, क्योंकि ફાઉલ ઓર્ડર કેમ થઈ ગયું હશે કારણ કે ઇન્ફ્લામેશન છે આઇટિસ છે બરાબર તો લોકિયામાં અગેન એવું હશે રેડિશ તો હશે જોડે બ્રાઉન લોકિયા કેમ હશે કારણ કે એન્ડોમેટ્રિયમ એટલે કે યુટ્રસ સુપરફિશિયલી નીચેથી નથી આવી રહ્યું સર્વિસમાંથી બ્લીડિંગ નથી થઈ રહ્યું બરાબર અંદર ની સાઈડથી બ્લીડિંગ થાય છે અને ક્લોટ્સ ને બધું બહાર આવે છે તો એ બ્રાઉન થઈ જશે ટાઈમના લીધે ટાઈમ થોડું વધારે જશે ને એમને એટલા માટે ઇલિયસ કે nausea, vomiting, bloating, abdominal pain એવું બધું રહ્યા કરે. Elevated WBC count તો like normal. What is the WBC count? 4,500 to 5,000. 11,000. 11,000. 4,000 to 11,000. Okay. 4,500 યાદ નહીં રાખો ને ચાલશે 4,000 to 11,000. Now intervention, monitor the vital sign, place the client in a fowler position to facilitate the drainage of the lochia. કારણ કે આપણો પર્પસ તો શું છે યુટ્રસ બને ત્યાં સુધી ક્લીન ચોખ્ખું થવું બરાબર તો જેટલા ક્લોટ્સ છે મેમ્બ્રેન્સ છે ટિશ્યુઝ છે તે બધું નીકળી જવું જોઈએ પ્રોવાઈડ અ પ્રાઇવેટ રૂમ ફોર ધ ક્લાયન્ટ અધરવાઇઝ they will spread the inflammation to other postnatal mothers. Inform the client that it is not necessary to isolate the newborn. Instruct the client in proper hand washing technique. આપણે કદાચ રીડ કરી લીધું હતું કાલ. Initiate contact precautions as necessary. Monitor intake output and encourage the fluid intake. Okay. કોઈ બી ઇન્ફ્લામેશન હોય ફ્લુઇડ ઇન્ટેક વધારે હોવો જોઈએ જ્યારે પણ આઈટીસ દેખાય ત્યારે ફ્લુઇડ ઇન્ટેક વાળું ઇન્ટરવેન્શન હોય intravenous antibiotic administer comfort measures such as back rub, back massage, back effurage, back rub, position change, pain medication, okay, as prescribed and provide emotional support. Oxytocin medication may be prescribed to improve uterine tones. હવે બહુ મસ્ત કન્ડિશન આવી છે પલ્મોનરી એમ્બોલિઝમ ઇમરજન્સી હોય જ્યારે પણ આ વર્ડ આવે ત્યારે પલ્મોનરી એમ્બોલિઝમ આવે ત્યારે લાઈફ થ્રેટનિંગ ઓકે પેસેજ ઓફ ધ થ્રોમ્બસ હવે થ્રોમ્બસ છે ને ફરતો ફરતો ગયો ઓફન ઓરિજિન ઇન ધ યુટ્રાઇન ડિલિવરી પર થઈ ગયો બ્લેડર શું કહેવાય યુટ્રસથી થઈ ગયો સર્વિસથી થઈ ગયો કોઈ પણ જગ્યાએથી પણ યુટ્રાઇનથી થયેલો છે અહીંયા એવી રીતે બતાવ્યું છે ઓર અધર પેલ્વિક વેન LSES કર્યું ત્યારે કંઈ થઈ ગયું નોર્મલ ડિલિવરી વજાઇનલ બર્થ કર્યું ત્યારે થઈ ગયું કોઈ પણ જગ્યાએ મોટી સાઇઝનો થ્રોમ્બોલાઇટિક્સ આપણે આપી દઈએ બધું જ બરાબર છે કે અમુક જાતે સેલ્ફ એબ્ઝોર્બ થઈ જાય પણ આ મોટો થોડોક થ્રોમ્બસ થઈ ગયેલો છે અને એ વેઇનમાં ટ્રાવેલ કરે છે એન્ડ ગોઝ ઇનટુ ધ પલ્મોનરી આર્ટરી એટલે એનું નામ છે પલ્મોનરી બરાબર નીચેની સાઈડનું બ્લડ કોના થ્રુ જશે હાર્ટમાં ઇન્ફિરિયર વેના કાવા થ્રુ જશે હવે ઇન્ફિરિયર વેના કાવાથી એટ્રિયમમાં ગયું રાઈટ એટ્રિયમમાં પછી રાઈટ વેન્ટ્રિકલમાં ગયું પછી ત્યાંથી કઈ આર્ટરી જાય છે રાઈટ હા પલ્મોનરી આર્ટરી જાય છે બરાબર રાઈટ એટ્રિયમથી રાઈટ વેન્ટ્રિકલમાં ગયું તો રાઈટ વેન્ટ્રિકલમાંથી બહાર ક્યાંથી જાય છે પલ્મોનરી આર્ટરી થ્રુ જશે ક્યાં જશે તો બે લંગ્સમાં જશે તો ધેર આર 2 પલ્મોનરી આર્ટરીઝ એન્ડ 4 પલ્મોનરી વેન્સ બરાબર તો હવે લંગ્સમાં ગયું તો હવે લંગ્સમાં ઇન્ટુ લંગ્સ વેર ઇટ ડિસ્ટર્બ્ડ ધ સર્ક્યુલેશન ઓફ ધ બ્લડ હવે લંગ્સમાં પહોંચતા પહોંચતા વચ્ચેની સાઈડ વેસલ્સમાં ફસાઈ જાય લંગમાં પહોંચીને ફસાઈ જાય પણ ટૂંકમાં બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ કરી દે બરાબર અને હવે શું થશે અસેસમેન્ટમાં ડિસ્નિયા થઈ જશે સડન ડિસ્નિયા ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ લંગ્સ આર વાઇટલ ઓર્ગન એ આપણને કોવિડમાં ખબર પડી ગઈ છે રેસ્પિરેશન વગર ચાલે નહીં સડન ડિઝનિયા થઈ ગયું ડિઝનિયા થાય છે જોડે જોડે ચેસ્ટ પેઇન થવા લાગ્યું ટેકીકાર્ડિયા ટેકિપનિયા એન્ડ ટેકીકાર્ડિયા શોર્ટનેસ ઓફ બ્રીથ થઈ ગઈ છે ડિફિકલ્ટ બ્રીથિંગ થઈ ગયું છે એટલે પેશન્ટ કેવું એર હંગર જેવું કરશે લાઈક એવી રીતે શ્વાસ હશે ઓકે અને ટેકીકાર્ડિયા હશે જોડે જોડે શું હશે કફ
ઓકે, હવે ફ્લુઇડ કલેક્શન થઈ ગયું, એના લીધે શું થશે? લંગ ક્રેકલ્સ ને અંડરલાઈન કરી દો. લંગ ક્રેકલ્સ સંભળાયું કે લાઈક જોયું તો આપણે સમજી લેવાનું કે કેવું છે, લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે, ફ્લુઇડ એક્યુમ્યુલેટેડ ઇન ધ લંગ, પલ્મોનરી એમ્બોલિઝમ છે. રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ હાર્ટ ફેલિયર છે. Then hemoptysis, blood in a sputum, feeling of impending doom. બરાબર, unknown fear અને આમ કશુંક થાય છે, impending doom ની feeling આવે. Anxiousness, panicness. Intervention. Administer oxygen, position the client with the head of the bed elevated. Okay, because there is a respiratory situation. Monitor vital signs frequently, especially respiratory and heart rate and breath sound. Monitor for the sign of respiratory distress. બરાબર, respiratory distress છે, tachypnea છે, and tachypniaની જોડે જોડે લાઈક જો nasal flaring હોય, grunting sound આવતો હોય, chest indrawing હોય, એટલે chest muscles આખા ખેંચાતા હોય એવું દેખાય. And for the sign of increased hypoxemia. બરાબર, બ્લડની અંદર ઓક્સિજન ઓછું થઈ ગયું, SpO2 થી આપણને તરત ખબર પડી જશે. એડમિનિસ્ટર ઇન્ટ્રાવિનસ ફ્લુઇડ, બટ વી આર ટ્રાઇંગ. ઓક્સિજન તો ઉપર આપી જ દીધો છે, જોડે આપણે શું વધારે કરી રહ્યા છે? ફ્લુઇડ આપી રહ્યા છે કે જેથી પરફ્યુઝન રહે, બ્લડ બધી જગ્યાએ પહોંચી વળે, એટલા માટે. એડમિનિસ્ટર એન્ટીકોએગ્યુલન્ટ. નાઉ ધીસ ઇઝ ધ પ્રોપર ટ્રીટમેન્ટ. અહીંયા થ્રોમ્બસ છે એટલા માટે આપણે શું આપ્યું? એન્ટીકોએગ્યુલન્ટ, કે એને ડાયલ્યુટ કરે, થ્રોમ્બસને ડિસ્ટ્રોય કરે. એ ધીમે ધીમે નાનું થઈ જાય, પછી આજુબાજુની મેમ્બ્રેનમાં એબ્ઝોર્બ થઈ જાય. Prepare to assist the primary healthcare provider to administer medication to dissolve the clot if prescribed. Now sub-involution. Incomplete involution એટલે યુટ્રસ હવે પહેલા જેવું એટલું મસ્ત નારો થયું નહીં, મસલ્સનું પહેલા જેટલું કોન્ટ્રાક્શન થયું નહીં, એવું પેશન્ટ છે. Incomplete involution or a failure of the uterus to return to its normal size and condition. Now assessment. પ્રેગ્નન્સી સ્ટેટમાં આવું જ રહ્યું છે, વ્યવસ્થિત સંકોચાયું નથી, તો શું કરશે? યુટ્રાઇન પેઇન ઓર પાલ્પેશન. યુટ્રસ ઇઝ જ્યારે પેટ ઉપર અડીએ તો પેઇનફુલ હોય પેશન્ટ માટે. યુટ્રસ લાર્જર ધેન ધ એક્સપેક્ટેડ, અમ્બેલિકસ જેટલા લેવલ પર અમ્બેલિકસથી નીચે ગયું જ નથી. મોર ધેન નોર્મલ વજાઇનલ બ્લીડિંગ. ઓકે, વજાઇનલ બ્લીડિંગ કેટલું હશે? વધારે હશે. પ્રોલોંગ્ડ લોકિયા રૂબ્રા, બરાબર, લોકિયા રૂબ્રા હશે. એટલે કે શું હતું? રૂબ્રા એટલે રેડ, બરાબર, રેડ ડિસ્ચાર્જ હશે. પણ કેવું હતું? આપણે 4 દિવસ મેક્સિમમ ગણ્યું હતું, એની જગ્યાએ પ્રોલોંગ થઈ ગયું, 6, 7, 8 દિવસ થઈ ગયા, તો પણ ઇન્વોલ્યુશન પણ નાથી કશું થયું નહીં. નવું ઇન્ટરવેન્શન. કેમ આવું રહે છે? કારણ કે ઇન્વોલ્યુશન ના થયું એટલે આર્ટરીઝ ટાઈ થઈ નહીં, મસલ્સ આમ કોન્સ્ટ્રિક્ટ ના થયા તો આર્ટરીઝ ટાઈ થઈ નહીં. નવું ઇન્ટરવેન્શન. અસેસ વાઇટલ સાઇન્સ, અસેસ યુટ્રસ એન્ડ ફંડસ. વાઇટલ સાઇન્સ થી શું ખબર પડશે? મને એક્સપ્લેન કરો, આપણે બહુ જ વાર આ વસ્તુ જોયું છે. હવે Infections, like temperature થી infection, temperature ને પણ ચીજ. આપણે આ કન્ડિશનમાં ઇન્ફેક્શન ક્યાં છે જ બકા? અહીંયા વાઇટલ સાઇન થી શું ખબર પડશે? મગજ વાપરો. સબ ઇન્વોલ્યુશન છે તો શું થયું, શું ચેન્જીસ હશે? વોટ યુ આર ગોઈંગ ટુ ઓબ્ઝર્વ? Tachycardia ખબર છે. વેરી ગુડ. ટેકીકાર્ડિયા થઈ જશે. પછી બીજું શું થશે? ટેકીકાર્ડિયા જ થશે. ટેકીકાર્ડિયા જોડે શું હોય? અહીંયા બ્લીડિંગ ફૂલ ફ્લેજ જઈ રહ્યું છે, પ્રોલોંગ્ડ લોકિયા રૂબ્રા છે, તો શું થશે? Respiration.
હા, રેસ્પિરેશન ડિક્રીઝ થઈ જશે. નીચે જો 6 નંબર પર લખેલું છે કે મોનિટર હિમોગ્લોબિન એન્ડ હિમેટોક્રિટ. હવે HB ને એ બધું ઓછું થઈ જશે કારણ કે રૂબડામાં જતા રહ્યા, વહી ગયા. તો ઓક્સિજન મળીને બધા ઓર્ગનને મળશે ક્યાંથી? ઓકે, તો ઓક્સિજનનો લેક થશે, બરાબર? વજાઇનલ બ્લીડિંગ વધારે છે એટલા માટે. પણ હવે બીજું શું થશે? ટેકીકાર્ડિયા ક્યારે હોય અને બ્લીડિંગ જઈ રહ્યું છે. તમારે બીજું શું ધ્યાન રાખવું જોઈએ વાઇટલ્સમાં? ટેકીકાર્ડિયા હોય તો આપણા મગજમાં શું આવે? શોક, યસ, હેમરેજિક શોક. અહીંયા હેમરેજ. હેમરેજ આવું છે કારણ કે બ્લીડિંગ થાય છે. બોડીમાંથી આખું આખું બ્લડ જ જઈ રહ્યું છે. ડાયરિયા કે વોમિટિંગની જેમ ફ્લુઇડ નથી જતું. તો વી શુડ ઓલવેઝ થિંક રિગાર્ડિંગ શોક. ટેકીકાર્ડિયા 2 માં થાય, બરાબર? ફીવર હોય તો લિટલ બીટ્સ વધશે, લિટલ બીટ જ, બરાબર? થોડા ઘણા વધશે, જેમ ટેમ્પરેચર વધે એમ થોડા થોડા વધે હાર્ટ રેટ. ઓકે, બટ ઓલવેઝ ટેકીકાર્ડિયા ઇઝ વિથ હાઇપોટેન્શન. યાદ રહેશે? યસ. કોઈક રીઝન છે કે જેના લીધે લોહી બધી જગ્યાએ પહોંચતું નથી, બધા જ અવયવો ઓર્ગન્સમાં લોહી નથી પહોંચી રહ્યું, કે જેના લીધે હાર્ટને વધારે પમ્પિંગ કરવું પડે છે કે બ્લડ બધે પહોંચે. ઓકે, તો આવું ક્યારે થાય? ફ્લુઇડ લોસ હોય ત્યારે. ઓકે, એટલે કે હેમરેજ હોય કે લોસ હોય, કંઈ પણ હાઇપોટેન્શન હોય ત્યારે ટેકીકાર્ડિયા હોય. ઓકે, નાઉ વર્સેસ ધ યુટ્રસ એન્ડ ફંડસ જોઈશું, બરાબર? ફંડસ લેવલ પોસ્ટ પાર્ટમ, જસ્ટ umbilicus or below the umbilicus. Monitor for the uterine pain and vaginal bleeding. ક્યારે કહીશું BPH? કેટલું પેડ? 1 hour એ 1 paid use. વેરી ગુડ. 1 અવરે 1 પેડ ચેન્જ કરવું પડે, મતલબ કે પેશન્ટને PPH છે અને 15-15 મિનિટે તો એક્સટેન્સિવ કહેવાય. ઓકે, હા, એલિવેટ ધ લેગ એન્ડ પ્રમોટ વિનસ રિટર્ન. જો હવે અહીંયા આગળ બધા ઇન્ટરવેન્શન લેવા લાગ્યા કારણ કે હાર્ટને બ્લડ જ નથી મળી રહ્યું, બરાબર? તેમણે શું કરી દીધું? લેગ્સને એલિવેટ કરી દીધા, કારણ કે આપણે બધી બાજુથી ઉપરથી નીચેથી એક જ ટ્રાય કરવાનો હોય કે ભાઈ હાર્ટને સફિશિયન્ટ બ્લડ મળે. એન્કરેજ ફ્રીક્વન્ટ વોઇડિંગ. જો અહીંયા એવું લખે છે કે એલિવેટ ધ લેગ્સ, ટ્રેન્ડલાઇન પર પોઝિશન નથી લખેલી. ઓકે, એટલે તમે ઉપરની સાઈડથી તમે હેડ ચેસ્ટ એને સેમી ફાઉલર રાખી શકો, પછી નીચેની સાઈડને લેગ્સને પણ થોડાક આવી રીતના રાખી શકો કે નીની સાઈડ પર થોડા ઊંચા રહેતા હોય એવી રીતના, નીચે કુશનને એવી રીતે આપીને. એન્કરેજ ધ ફ્રીક્વન્ટ વોઇડિંગ. વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ? બોલો. ખુશીને તો આવડવું જ જોઈએ. જે બ્લેડર છે એ વધારે ડેમેજ થઈ જાય જ્યારે વાય ફ્રીક્વન્ટ વોઇડિંગ? એમ્પ્ટી રાખવા માટે. હા, વેરી ગુડ. બ્લેડરને એમ્પ્ટી. ઓકે, બ્લેડરને એમ્પ્ટી કેમ રાખીશું? યુટ્રસ નું એ વ્યૂ પ્રોપર વ્યૂ. બરાબર, આગળ જોયું હતું ને કે યુટ્રસ શું થાય છે? ડિસલોકેશન. બોલો તો 4 વાર પ્રોપર નહીં. યુટ્રસ ડિસલોકેટ નથી થઈ ગયું, યસ. બરાબર? હા, તો એનું પ્રોપર લોકેશન ના રહે, એટોની ના રહે અને સબ ઇન્વોલ્યુશન ના થાય, મતલબ કે કોન્ટ્રાક્શન્સ ના થાય, ઇન્વોલ્યુશન ના થાય એનું, બરાબર? તો ફ્રીક્વન્ટ વોઇડિંગ ઇઝ important. Monitor hemoglobin and hematocrit. Prepare to administer મિથાઇલોગોવાઇન, એટલે મિથાર્જિન શોર્ટમાં. મિથાર્જિનના ઇન્જેક્શન્સ આપે છે ને, હે મિથાઇલોગોવાઇન મેલિટ, which provide sustain contraction of the uterus. તો એના લીધે શું થશે? વ્યવસ્થિત કોન્ટ્રાક્શન રહેશે એઝ પ્રિસ્ક્રાઇબ. હંમેશા ધ્યાન રાખવાનું, nowadays મિથાર્જિન ઇઝ નોટ સો મચ યુઝફુલ, લેકિન પહેલા લાઈક બેબી ડિલિવર થાય ને પહેલા ક્યારેય મિથાર્જિન ના જતું રહે, એ ધ્યાન રાખવાનું હોય.
કોઈ સ્ટુડન્ટ નર્સ કે એવી રીતે હોય ને ત્યારે. અધરવાઇઝ વોટ વિલ હેપન, બેબી હજી કોન્ટ્રાક્શન વધે 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 તો બેબી હજી યુટ્રસમાં છે અને મીઠાજીને આપી દો છો તો બધું બ્લડ સપ્લાય જ બંધ થઈ જશે. યુટ્રસ પેલા લાઈક મસલ્સ ટાઈટ થઈ જશે, આર્ટરીઝ ને ટાઈ કરી દેશે તો બ્લડ સપ્લાય બેબીને મળતું બંધ થઈ જશે. ઓકે, સો પહેલા આપણે શું આપવાનું હોય છે? ઓક્સિટોસિન, બરાબર, ટુ ડિક્રીઝ ધ ડ્યુરેશન ઓફ ધ લેબર, બરાબર, ફાસ્ટ ડિલિવરી માટે આપણે ઓક્સિટોસિન આપીએ છીએ અને લેટર ઓન જલ્દીથી યુટ્રસ ઇન્વોલ્યુશન થાય અને પીપીએચ ના થાય એના માટે મિથાર્જીન હોય છે. નાવ થ્રોમ્બોફેબાઇટિસ, a clot forms in a vessel wall as a result of a inflammation of the vessel wall. બરાબર, વેસલ્સ ની અંદર જ ક્લોટ થઈ જાય ને પછી ઇન્ફેક્શન થાય. A partial obstruction of the vessels can occur. It most commonly occurs in the leg and can be superficial or a deep. Pulmonary embolism is a concern. બરાબર, જેમ પહેલા આગળ વાત થયું કે થ્રોમ્બસ હોય ને પછી છૂટું પડી જાય ને સર્ક્યુલેટ થતું થતું હાર્ટમાં જાય ને હાર્ટમાંથી પલ્મોનરી આર્ટરીમાં જાય ને એના પછી લંગ્સમાં જાય, તો એવું ના થાય એના માટે આપણે અહીંયા થ્રોમ્બોફેબાઇટિસની ટ્રીટમેન્ટ સરખી કરી દેવાની કે જેથી અહીંયા જ થ્રોમ્બસ ઓગળી જાય. બરાબર. Increased blood clotting factor in the postpartum period place the client at a risk. આવું કેમ થાય છે? કારણ કે હવે પીપીએચ ના થાય ને એટલા માટે બોડીની અંદર શું થાય છે? બ્લડ ક્લોટિંગ ફેક્ટર્સ વધી જાય છે. પણ એ વધવાના લીધે શું થઈ જશે? વિસ્કોસિટી, બ્લડ થોડું થીક થશે, જે તે જગ્યાએ ક્લોટિંગ થઈ જશે. એના લીધે જ એવું કહે છે કે ડીપ વેઇન થ્રોમ્બોસિસ થઈ જાય, વેરિકોસ વેઇન થઈ જાય. આખા ગામનું ઊભા ઊભા કામ તો મેલ પર્સન પણ કરતા હોય છે, નથી કરતા હોતા? કંડક્ટર કહો કે ઘણા બધા એવા પ્રોફેશન છે જ્યાં મેલ ઊભા ઊભા જ કામ કરતા હોય, પણ એમને ક્યારેય વેરિકોસ વેઇન એટલા નહીં થાય જેટલા ફિમેલ ના થશે. ધીસ ઇઝ ધ રીઝન કે એ વખતે આપણામાં બ્લડ ક્લોટિંગ ફેક્ટર્સ ઇન્ક્રીઝ થઈ જશે. વેરિકોસ વેઇન કેમ થઈ જાય? કે ક્લોટિંગ જે તે થયેલું છે ત્યાં જે તે વેઇનમાં જ ફસાઈ ગયું છે. હવે મેઇન બ્લડ સપ્લાયમાં ઘૂસતું બી નથી અને આપણે ક્યાંય ફરતું બી નથી, તો એવી રીતે ત્યાં રહી જાય છે. તો ઇન્ક્રીઝ બ્લડ ક્લોટિંગ ફેક્ટર ઇન ધ પોસ્ટિરિયર પીરિયડ place the client at a risk. Early ambulation in the post-operative period after cesarean section is a preventive measure. Early ambulation થી આપણે એનું બચાવી શકીએ છીએ થ્રોમ્બસ થતા. Assessment of thrombophlebitis, palpable thrombus that feels bumpy and hard, tenderness and pain in affected extremity, warm and pinkish red color over the thrombus area, pinkish અને red color હોય, malaise, chill and fever, diminished peripheral pulse. જો પેરિફેરલ પલ્સ એટલે કે આર્ટેરિયલ સપ્લાય પણ અફેક્ટ થાય છે, ઓકે, એ પણ ઘટે છે. શાઇની વ્હાઇટ સ્કિન ઓવર ધ અફેક્ટેડ એરિયા, જ્યાં આગળ થ્રોમ્બસ થયેલું છે કે એ જગ્યાએ શાઇની વ્હાઇટ સ્કિન હશે. પેન, સ્ટીફનેસ એન્ડ સ્વેલિંગ ઓફ અફેક્ટેડ એક્સ્ટ્રીમિટી. Now interventions. Specific therapies will depend on the location of the thrombophlebitis. Assess the lower extremities for the edema, tenderness, varices, and increased skin temperature. Implement bed rest. Gradual ambulation is allowed when the symptoms has resolved. Okay. Bed rest આપવાનું અને gradual ambulation. Elevate the affected leg. Now client education for the thrombophlebitis. Never massage the leg. Okay, massage નહીં કરવાનું. બરાબર, થ્રોમ્બોફ્લેબાઇટિસમાં મસાજ નહીં કરવાનું. કેમ એવું નહીં કરવાનું? છૂટું ના પડી જાય.
મસાજ કરવામાં બરાબર. અવોઇડ ક્રોસિંગ ધ લેગ્સ ફોર ધ પ્રોલોંગ સિટિંગ પોઝિશન, જે આપણી ફિમેલની કોમન હેબિટ હોય છે, પગ પર પગ ચડાઈને બેસી જવાનું બરાબર. Avoid constricting clothing and anything that could cause the pressure behind the knees. Know how to apply elastic stocking support hose if prescribed. Stop smoking because it causes a vasoconstriction of the blood vessels. Understand the importance of adherence to anticoagulant therapy. બરાબર, કોઈને ચાલતું હોય વારફારીને કે એવી રીતે તો એની ઉપર સ્ટક રહેવાનું. Understand the importance of the follow up with the healthcare provider. અહીંયા અંડરસ્ટેન્ડ એટલે લખ્યું છે કારણ કે એને દેખી તો કોઈ હેલ્પ લાગતી ના હોય મેડિસિનની, but this medicine is important to them. Sitting with the legs dependent need to be avoided. બરાબર, એને લેગ ઉપર ક્રોસ કરીને apply a bed cradle and keep bed clothes of affected the leg. એનું છે ને Never massage the leg. Monitor for the manifestation of the pulmonary embolism. એવું કહે છે કે pulmonary embolism ના કોઈ symptoms નહીં દેખાવા લાગ્યા ને, કે like chest pain, breathlessness. Apply a hot packs or a moist heat to affected site as prescribed to alleviate the discomfort. વધારે painful હોય તો એ discomfort જાય એના માટે hot compress કરો. Apply elastic stocking support hose if prescribed. Administer analgesic and antibiotics as prescribed. Heparin sodium જો હવે છે ને એનાલ્જેસિક આપી દીધી પેઇન રિલીવ થવા માટે, એન્ટીબાયોટિક આપી દીધું કે જે તે જગ્યાએ વોલમાં અટેચ છે ત્યાં ઇન્ફેક્શન ચાલુ ના થાય એટલા માટે. હવે એવું લખ્યું છે કે હિપેરિન સોડિયમ ઇન્ટ્રાવિનસલી મે બી પ્રિસ્ક્રાઇબ ફોર અ for a femoral, okay, femoral arteries છે ત્યાં આગળ, or a pelvic thrombophlebitis to prevent further thrombus formation. Intravenously heparin આપવાનું. Medication containing aspirin are not given to the client. Underline કરજો ને aspirin ની નીચે. On the anticoagulant therapy because aspirin inhibit the synthesis of the clotting factors. જો બે થઈ જશે, સમજ પડી? એક આપણે એન્ટીકોએગ્યુલન્ટ આપી રહ્યા છે, એ પણ એન્ટીકોએગ્યુલન્ટ થશે ને, જે નોર્મલી એસ્પિરિન લેતું હોય છે તો એ પણ એન્ટીકોએગ્યુલન્ટ થઈ જશે, તો એને બ્લીડિંગ ટેન્ડન્સી શું થઈ જશે? વધી જશે, એને હેમરેજ થવાના રિસ્ક શું થશે? વધી જશે. Inhibit the synthesis of the clotting factor can lead to the prolonged clotting time and increase the risk of the bleeding. એક 5 મિનિટમાં આવું, હા, 2 મિનિટ જ. Okay, client education we have already completed. Now perinatal loss. Perinatal loss is associated with the miscarriage, neonatal death, stillbirth and therapeutic abortion. Okay, જો આ બધી જ વસ્તુઓને કઈ રીતે કહેવાય? Perinatal loss, whether it is miscarriage, okay, abortion, then neonatal death, stillbirth is there. Neonatal death means after delivery baby is live and then die because of respiratory distress or any condition. Or a therapeutic abortion like a planned abortion, okay, then also it is considered perinatal loss. તો બધી જ કન્ડિશનમાં મધર પેરેન્ટ બંનેને બહુ જ ઇમોશનલ ટ્રોમા થશે, ઓકે, ફિઝિકલ ટ્રોમા તો હશે જ, ઇમોશનલ ટ્રોમા પણ હશે. Loss and grief also may occur with the birth of a preterm baby, newborn with the complications of the birth, or a newborn with the congenital anomaly. એવું કહે છે કે કોઈ પણ જાતનું લાઈક પ્રીટમ બેબી ડિલિવર થયું નથી, બરાબર દેખાઈ રહ્યું, હેલ્ધી બેબી નથી, મારું કંઈ પ્રોબ્લેમ હશે તો બરાબર, એવું બધું મેં બરાબર ધ્યાન ના આપ્યું એવી ગિલ્ટ રહે,
ન્યૂબોર્ન વિથ કોમ્પ્લિકેશન ઓફ બર્થ, બધાની અંદર કોન્જેનાઇટલ એનોમલી છે તો બધાની અંદર શું રહેશે? ગ્રીફ રહેશે. It also may occur in the client who is giving up a child for a abortion. Okay, abortion થઈ ગયું હોય ત્યારે. So intervention. Not all intervention related to experience of the perinatal loss are appropriate for every birthing parent and family. It is crucial to consider religious, kaya religious માંથી છે, spiritual and cultural healthcare practices. એમનામાં શું thought છે regarding abortion, perinatal loss, belief when planning care. You should keep it in your mind for a client and family who have experienced perinatal loss. પહેલું છે સૌથી important, communicate therapeutically. બરાબર? So give more focus, allow the client to share their feelings. અને જો ક્વેશ્ચન ફોર્મમાં ઓપ્શન આપેલા હોય તો ત્યારે તમારે એવો ક્વેશ્ચન યુઝ કરવાનો કે લાઈક હાઉ કેન આઈ હેલ્પ યુ. બરાબર? આપણે જાતે જાતે કશા સ્ટેટમેન્ટ આપવાનું નથી કે લાઈક બધું સરખું થઈ જશે, ભગવાનને ગમે તે, એવું બધું કશું કે જેવા મિનિંગ વાળા જ હશે સ્ટેટમેન્ટ. ઓકે, બટ વી શુડ એક્સપ્લોર ધ ફિલિંગ. તો હાઉ કેન આઈ હેલ્પ યુ કેવી રીતે? Communicate therapeutically and active listen. એ પણ ઇમ્પોર્ટન્ટ છે. Provide a parent time to grieve. બરાબર? ઊભા હું I am with you, tell me how you are feeling. ઓકે, તો એ ટાઈપનું હોય કે અહીંયા ટાઈમમાં પણ never leave the client alone. Notify the hospital chaplain or other religious person as appropriate. એમાં રાખેલા જ હોય. બરાબર? જે તે રિલિજનના એવી રીતે સંત હોય કે એવી રીતે હોય એને રાખેલા હોય. ડિસ્કસ વિથ ધ પેરેન્ટ્સ ઓપ્શન સચ એઝ સીઈંગ, જોવું છે બેબીને, હોલ્ડિંગ, પકડવું છે, બાધિંગ, બેબીને બાધ કરીને કરવાનું છે, ડ્રેસિંગ, કરવું છે નથી કરવું, એન્ડ ડિકેઝડ ઇન્ફન્ટ. બરાબર? ડ્રેસિંગ ઓફ ધ ડિકેઝડ ઇન્ફન્ટ. Visitation of by other family member or friends. So visitation. બરાબર? એટલે મીન્સ કોઈ ફેમિલી મેમ્બર્સને જોવું છે, ફ્રેન્ડ્સને જોવું છે તો અલાવ. રિલિજિયસ, સ્પિરિચ્યુઅલ, કલ્ચરલ રિચ્યુઅલ્સ એમને કરવાના છે, ફ્યુનેરલ અરેન્જમેન્ટ કરવાની છે, દેન ઓલ્સો અલાવ. ગીવ સફિશિયન્ટ ટાઈમ. પ્રિપેર અ સ્પેશિયલ મેમરીઝ બોક્સ with the keepsakes such as the footprint. બરાબર? પેરેન્ટ્સને એવી ઈચ્છા છે કે હું આની ફૂટપ્રિન્ટ લઈ લઉં તો ફૂટપ્રિન્ટ, હેન્ડ પ્રિન્ટ્સ, લોક ઓફ હેર એન્ડ પિક્ચર્સ if appropriate. Admit the birthing parent to a private room. બરાબર? એમને એવા જોડે રખાય કે જેના બેબીઝ હોય, બધા ડિલિવરી વાળા હોય એમને એમની જોડે નહીં, તો એમને પ્રાઇવેટ રૂમ ઓબ્વિયસલી. બરાબર? ઇફ પોસિબલ માર્ક ધ ડોર ટુ ધ રૂમ વિથ અ સ્પેશિયલ કાર્ડ પર એજન્સી પ્રોસિજર એન્ડ પ્રોટોકોલ. મેન્ટેન કોન્ફિડેન્શિયાલિટી. બીજા બધાને ખબર ના પડવી જોઈએ કે આમનું બેબી ના આવું છે એવું, તો કોન્ફિડેન્શિયાલિટી શુડ બી મેન્ટેન. That denotes to the hospital staff that this family has experienced the loss. Provide a family, જો અહીંયા એવું બી યાદ રાખજો હા, ડોરની ઉપર કશું પણ એવું લગાયેલું હોવું જોઈએ, સ્પેશિયલ કાર્ડ હોવું જોઈએ. Provide a family with information to attend a support group. હવે આવું ફેમિલી છે ને તને એક દિવસમાં બહાર નહીં આવે તો એને સપોર્ટ ગ્રુપ એવું જોઈન કરાવો કે જ્યાં આગળ રિસન્ટલી કોઈ બીજાને અબોર્શન થયેલું છે, બરાબર, યા તો એ બેબીના વેઇટમાં છે 3-4 વર્ષથી. ઓકે, તો એવા બધાનું એક ગ્રુપ હોય તો એમાં જોઈન કરાવો. If appropriate, and information about other healthcare professional for a counseling and care. કે કાઉન્સેલિંગ અને કેર બંનેની જરૂર હોય. આ બધા વાંચજો હા, ક્વેશ્ચન, આન્સર એન્ડ રેશનલ. આમાં શું દરેક રીતના એક આપી દીધેલા હોય છે. Now care of the newborn.
પીડિયાટ્રિક બાજુ જઈએ છે હવે. Initial care of the newborn. Observe or assist with the initiation of the respiration. બરાબર, બેબી બોર્ન થાય એટલે પહેલામાં પહેલા શું હોય કે બેબી બ્રીથ કરે, ક્રાય કરે. તો આસિસ્ટ કરવાનું એટલે કે પ્રોવાઈડ ટેક્ટાઇલ સ્ટિમ્યુલેશન ટુ ધ બેબી. Assess અપગાર સ્કોર. નોટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ ક્રાય. વીક ક્રાય છે, સ્ટ્રોંગ ક્રાય છે, લાઈક અમુક વખતે વીક ક્રાય કરતું હોય, અંદર બધું ફ્લુઇડ ભરાઈ ગયું હોય તો એવું છે. મોનિટર ફોર ધ નેઝલ ફ્લેરિંગ. નાક ફૂલેલા હોય, નેઝલ ફ્લેર. ગ્રન્ટિંગ, અવાજ આવે શ્વાસ લેતા બહાર કાઢતી વખતે. રિટ્રેક્શન, બરાબર, પાંસળીઓ દેખાય, ઇન્ટરકોસ્ટલ રિટ્રેક્શન થાય, બરાબર. એનું ખાડો પડે ચેસ્ટ અને એબ્ડોમનની વચ્ચે, that is intercostal retraction. Or a abnormal respiration like tachypnea is there, more than 60 respiration is there, seesaw respiration pattern, rise and fall of the chest and abdomen do not occur together. એ મેં કહ્યું ને કે ચેસ્ટ અને એબ્ડોમનની વચ્ચે ખાડો પડી જાય શ્વાસ લેતા હોય ત્યારે, બરાબર. થોડાક વિડીયો જોવાના, રિટ્રેક્શનના વિડીયો જોશો ને એટલે દેખાશે. ઇન્ટરકોસ્ટલ રિટ્રેક્શન, ચેસ્ટ ઇન ડ્રોઈંગ ઇન ન્યુઓનેટ, એવી રીતે લખવાનું, બરાબર. અસેસ ફોર ધ સેન્ટ્રલ સાયનોસિસ એન્ડ એક્રોસાયનોસિસ, બરાબર. સેન્ટ્રલ સાયનોસિસ મીન્સ બ્લુઇશ ડિસ્કલરેશન અરાઉન્ડ ધ લિપ્સ, મ્યુકસ મેમ્બ્રેન, ઓકે, એ બધું સેન્ટ્રલ સાયનોસિસમાં જશે. ટંગ, ઓરલ મ્યુકસ મેમ્બ્રેન. અને એક્રોસાયનોસિસ એટલે હાથ અને પગ ના તળિયા બંને બ્લુઇશ હશે, બરાબર. તો ધેટ ઇઝ ધ એક્રોસાયનોસિસ. નોર્મલ 2-3 ડેઝમાં કવર થઈ જશે, ઓક્સિજનનું લેક નથી બતાવતું. ઓબ્ટેન વાઇટલ સાઇન્સ. Observe the newborn for the sign of hypothermia or the hyperthermia. બરાબર, whether there is a hypothermia, jitteriness is there, hyperthermia means baby is warm. Assess for the gross anomaly. કોઈ મોટી એનોમલી છે કે નહીં, ન્યુબોર્ન અસેસમેન્ટ કરી દેવાનું. એસ્ટિમેટેડ જેસ્ટેશનલ એજ, લાઈક પ્રીટર્મ બેબી છે કે ટર્મ બેબી છે. Now interventions. After newborn are dried at birth, બરાબર, ડ્રાય કરી દો. જેવું તમે ટોવેલમાં લેશો, બરાબર, પછી એને શું કરવા લાગે છે, ડ્રાય કરવા લાગે છે. તો remember that the skin is contaminated with the blood and the amniotic fluid. Gloves need to be worn when handling newborn until they are bathed and all blood is removed from the skin and hair. બરાબર, તો આપણે હંમેશા એવું જ કરીએ છીએ ને, ન્યૂબોર્નને હેન્ડલ ગ્લવ્સની સાથે કરીએ છીએ, સ્ટરાઇલ ગ્લવ્સની સાથે. સક્શન ધ માઉથ. હવે જો મેં લઈ લીધું એક ટોવેલમાં, બેબીને લઈ લીધું, લઈને રેડિયન્ટ વોર્મર પર લઈ ગઈ, ડ્રાય કરવા લાગી, બરાબર. તો પહેલા શું કરવાનું, ડ્રાય તો કરીએ, ક્રાય થોડું થતું હોય, પણ જોડે જોડે પહેલા શું કરીશું, માઉથને ફર્સ્ટ સક્શન કરીશું, ધેન નેરેસ, એટલે પછી નોઝને કરીશું. પેલું નથી હોતું રેડ કલરનું મ્યુકસ સકર, રેડ કલરનું બલ્બ, બરાબર. તો એનાથી આપણે પહેલા ક્યાં કરીશું, માઉથ એન્ડ ધેન નોઝ. જો કોઈ બેબીને નિયોનેટને આઈસીયુમાં કે કોઈ પણ જગ્યાએ ટ્રેક્યોસ્ટોમી, ઈટી ટ્યુબ એવું કશું છે, તો પહેલા ક્યાં કરીશું, ઈટી ટ્યુબમાં કરીશું, પછી માઉથમાં કરીશું અને પછી નોઝમાં કરીશું. ખબર પડી ગઈ ને સિક્વન્સ, MN, બરાબર, માઉથ એન્ડ નોઝ. ઓલવેઝ રિમેમ્બર ધીસ વિથ ધ બલ્બ સિરિંજ, બરાબર. રેડ કલરનું જે હોય છે ને મ્યુકસ સકર, એની જ વાત કરે છે. Dry the newborn and stimulate crying by the rubbing the back. હવે સક્શન કરીને માઉથ તો ક્લીન કરી દીધું, નોઝ ક્લીન કરી દીધા, બરાબર. પણ હવે શું કરવાનું છે, બ્રીધિંગ એસ્ટાબ્લિશ કરવાના છે. તો ક્રાય કરાવવું જરૂરી છે, તેના માટે શું કરવાનું છે, ટેક્ટાઇલ સ્ટિમ્યુલેશન આપવાનું છે. તો એને કઈ રીતે આપીશું, બેક રબ કરીને. મેન્ટેન ટેમ્પરેચર સ્ટેબિલિટી, ગ્રેપ
the newborn maintain temperature stability, wrap the newborn in the warm blankets and place a stockinette cap on the newborn's head. ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે હેડ કવર કરવાનું, વોર્મ બ્લેન્કેટમાં રાખવાનું. કીપ ધ ન્યૂબોર્ન વિથ ધ બર્થિંગ પેરેન્ટ ટુ ફેસિલિટેટ બોન્ડિંગ. આપણે અહીંયા એવું જ કહે છે ને કાંગારૂ મધર કેર આપવાની, વોર્મ રાખવા માટે બર્થિંગ પેરેન્ટની જોડે રાખવાનું. પ્લેસ ધ ન્યૂબોર્ન એટ ધ બર્થિંગ પેરેન્ટ્સ બ્રેસ્ટ chest if breastfeeding or chest feeding is planned. અહીંયા પણ એવું કરીએ છીએ, તરત જ લઈને સીધું મૂકવાનું હોય છે જો નોર્મલ બેબી હોય, નોર્મલ ડિલિવરી હોય ત્યારે. ઇફ એનીથિંગ અબનોર્મલ તો આપણે એને રેડિયન્ટ વોર્મરમાં લઈ જઈએ છીએ. કીપ ધ ન્યૂબોર્ન વિથ ધ બર્થિંગ પેરેન્ટ થઈ ગયું ફીડિંગ ઇનિશિએટ કરાવવા માટે. એન્ડ પ્લેસ ધ ન્યૂબોર્ન ઓન ધ બર્થિંગ પેરેન્ટ્સ chest ફોર ધ ઇમિડિયેટ સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ. બરાબર, આ અલગ વસ્તુ છે, ઇમિડિયેટ સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ, અને કાંગારૂ મધર કેર અલગ વસ્તુ છે. બરાબર, કાંગારૂ મધર કેર મીન્સ વેટ ગેઇન માટે, અને બીજી વસ્તુ થર્મો રેગ્યુલેશન માટે, ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે આપણે કોઈ પણ બેબીને આપી શકીએ. મેજોરિટીલી લો બર્થ વેટ અને પ્રીટમ બેબીને આપણે આપતા હોઈએ છીએ, પણ આ તો બધાને જ આપવાની. બરાબર, જેવું બેબી બોર્ન થાય એવું આપણે એને મધરની બ્રેસ્ટ ઉપર મૂકી દઈએ છીએ. પ્લેસ ધ ન્યૂબોર્ન ઇન અ રેડિયન્ટ વોર્મર. એન્શ્યોર ધ ન્યૂબોર્ન્સ પ્રોપર આઈડેન્ટિફિકેશન, એટલે તમારે આઈડેન્ટિફિકેશન ટેગ બાંધી દેવાનો, એના ફૂટપ્રિન્ટના માર્ક લઈ લેવાના. ફૂટપ્રિન્ટ ધ ન્યૂબોર્ન એન્ડ ફિંગરપ્રિન્ટ ઓફ ધ બર્થિંગ પેરેન્ટ ઓન ધ આઈડેન્ટિફિકેશન શીટ per agency policy and procedure. Initiate other agency identification and safety procedures. ખ્યાલ આવ્યો? મધરના પણ ફિંગરપ્રિન્ટ્સ અને જે બેબી છે એના પણ ફૂટપ્રિન્ટ્સ એવું લઈ લે છે. પ્લેસ મેચિંગ આઈડેન્ટિફિકેશન બ્રેસલેટ, મમ્મી બેબીના સેમ કલર, ઓન ધ બર્થિંગ પેરેન્ટ એન્ડ ધ ન્યૂબોર્ન. બરાબર, બધા ગર્લના બ્લુ, બધા બોયના, ગર્લના પિંક અને બધી બોયના બ્લુ એવું નહીં. બરાબર, મધર ચાઇલ્ડ એવી રીતે આવે બેન્ડ. અપગાર સ્કોરિંગ સિસ્ટમ, બેબી જેવું ડિલિવર થાય ને તો તમે વિધિન અ ફ્યુ સેકન્ડ યુ કેન અસેસ ધ અપગાર સ્કોર. Assess each of the 5 terms of the score and add the point to determine the newborn's total score. 5 vital indicators and interventions of the Apgar score. ગાયનેકમાં કયો સ્કોર હતો? બિશોપ સ્કોર હતો, જેમાં સર્વાઇકલ ડાયલેટેશન, એફેસમેન્ટ, કોન્ટ્રાક્શન એવું બધું આવતું હતું. આપણે અહીંયા કયો છે? અપગાર સ્કોર છે, ડોક્ટર વર્જિનિયા અપગારે શોધેલો છે. એ મીન્સ શું છે? એપિરિયન્સ. પી મીન્સ પલ્સ. જી મીન્સ ગ્રામર. A means activity and R means respiration. બરાબર, જો અહીંયા આવી જ જાય છે. અપગારમાં એ છે તો અપીરિયન્સ છે તો આવી જશે. રિલેક્સ, રિફ્લેક્સ, ઇરિટેબિલિટી, નો રિસ્પોન્સ, મિનિમલ રિસ્પોન્સ, નહીં ગ્રાઇમસમાં જશે. બરાબર, પિંક વાળું નહીં આવ્યું? ના આવ્યું સ્કિન કલર. હા, સ્કિન કલર છે તો ધેટ ઇઝ ધ અપીરિયન્સ એ. ઓકે, પછી પી, તો પી મીન્સ પલ્સ, તો હાર્ટ રેટ વાળું આવી ગયું. બરાબર, ધેન જી એટલે ગ્રામસિંગ, તો એ આવી ગયું રિફ્લેક્સ ઇરિટેબિલિટી. જો અહીંયા મિનિમલ રિસ્પોન્સ, રાઇમસ. બરાબર, એટલે વધારે એક્ટિવિટી. પછી જી પછી એ મીન્સ એક્ટિવિટી, તો એની અંદર અહીંયા છે મસલ સ્ટોન, ફ્લેસિડ છે કે લિમ્પ છે, બેબી ટર્મ છે, પોસ્ટર્મ છે, એમ વધારે ફ્લેક્સ થતું જશે, અને પ્રીટર્મ હશે તો રિલેક્સ એટીટ્યુડ હશે. ક્લિયર? બેબી ટર્મ હશે તો કેવું? ફ્લેક્સ, અને પ્રીટર્મ હશે ત્યારે કેવું? રિલેક્સ એટીટ્યુડ હશે, કારણ કે એના મસલ સ્ટોન ડેવલપ હોતા નથી.
જો અહીંયા લખ્યું છે મિનિમલ ફ્લેક્શન, આ તો સાવ ફ્લેસિડ અને લિમ્પ છે, બધું એક્સટેન્ડેડ જ છે પગ અને હાથ ઢીલા ઢાલા. અને અહીંયા કેવું છે ગુડ ફ્લેક્શન એન્ડ એક્ટિવ મોશન. બરાબર. દેન એક્ટિવિટી પછી આર રેસ્પિરેટરી રેટ એન્ડ એફર્ટ. સ્લો ઇરેગ્યુલર બ્રીધિંગ વીક ક્રાય, અહીંયા ગાડી બધું વિગોરિયસ છે, સારું છે. ઓકે, તો ટોટલ સ્કોર 0, 1, 2 છે અને 5 આઇટમ છે એટલે ટોટલ હાઈએસ્ટ સ્કોર ધેટ ઇઝ ધ 10. ઓકે, ઇફ ઇટ ઇઝ લેસ ધેન 3 ધેન વેરી ક્રિટિકલ. બરાબર. એન્ડ 3 to 7 ધેન નોર્મલ જેવું અને મોર ધેન 7 તો એ સારું બેબી છે. પેલામાં શું નિયર ટુ નોર્મલ. બરાબર, કે આપણે એને થોડા ઇન્ટરવેન્શન પછી નોર્મલ કરી શકીએ. The newborn Apgar score is routinely assessed and recorded at a 1 minute and 5 minutes after birth and may be repeated later if the score is remain low. Initial physical examination. General guidelines. Keep the newborn warm during the examination. બરાબર, વોર્મ રાખવાનું, બેબીને પણ કવર રાખવાનું, ટેબલ સરફેસ ઠંડુ અને ડાયરેક્ટ આમ મૂકી દીધું, ઉપર પંખો ચાલતો હોય એક્ઝામિનેશનમાં તેવું બધું નહીં કરવાનું. હાથ આપણે આવી રીતે પ્રી વોર્મ કરેલા હોવા જોઈએ. Begin with the general observation, then perform the assessment that are least disturbing to the newborn. First, initiate nursing intervention for the abnormal finding and document the finding. Finding document કર દો. હવે એક બીજો સ્કોર આવે છે બેલાર્ડ સ્કોર. બેલાર્ડ સ્કેલ may be used for the gestational age assessment. In this scale, scores are assigned to physical and neurological criteria. એમાં જો ઉપરનું દેખાય છે, આ જે દેખાય છે આ મોટું નહીં થઈ રહ્યું, દેખાય છે ને સરસ? કેવા છે? સીધા આમ હાથ રાખીને સૂતેલા છે. બરાબર, તો મીન્સ એક્સટેન્ડેડ, હાથ સીધા છે એમના, જોયા હાથ પગ? તો એ કેવું કહેવાય? પ્રીટર્મ બેબી. 0 સ્કોર આવે છે. ઓકે, પણ જો અહીંયા આગળ 3 નંબરનું જુઓ, હાથ પગ કેવા છે? ફ્લેક્સ. ઓકે, તો વધારે સ્કોર 3 આવ્યો. હજી આનથી પણ વધારે ફ્લેક્સ હોય. બરાબર, અહીંયા આગળ બીજા કોઈમાં જોશો ને તો દેખાશે જ. ચલો, જોયું? સીધું છે અને અહીંયા કેવું છે? ફ્લેક્સ. તો 4 સાઇન પોસ્ચર છે આ. બરાબર. હવે જુઓ સ્ક્વેર વિન્ડો છે, વિન્ડો પછી વ્રિસ્ટ લખેલું છે. આપણો હાથ છે ને આમ વળે છે. બરાબર, તો અહીંયા કેટલાની એંગલ છે? 90 એંગલ. આમ વળે તો પણ કેવી એંગલ છે? 90 એંગલ. પણ બેબી જો પ્રીટર્મ હોય ને તો એને એવું 90 એંગલ થાય. ટર્મ હશે તો એવું થશે નહીં. કેમ ખબર છે? એમના હાથ તમે જોશો ને તો અહીંયાય ફેટ હશે, અહીંયાય ફેટ હશે, આમ ચબ્બી હાથ હશે. બરાબર, તો એમના આવા એંગલ હશે 30 ડિગ્રી, 0 ડિગ્રી. બરાબર, એવા હશે, 90 ડિગ્રી નહીં. પછી છે આર્મ રિકોઇલ. જો બેબી સૂવે છે. બરાબર, આમ તો આપણે મેં એના હાથ આમ ખેંચીને સીધા કરે, એટલે કે આમ કરે. બરાબર, સીધા હાથ કરી આપ્યા મેં એને આમ કરી ટેબલ પર. તો હવે ધીમે ધીમે શું કરશે? થોડીક વાર થશે ને એટલે આમ કરીને આમ જતા રહેશે એના હાથ. બરાબર, પણ આમ સીધા નહીં રહે. ખબર છે આપણે મસાજ કરાવે અને મમ્મી રિસ્ટ્રેન આપે નાના નાના બેબીના, ગોળ ગોળ વ્હાઈટ કલરના કપડાથી આખું ટાઈટ બાંધી દે. ઓકે, કેમ? આના હાથ સીધા થાય ને હવે એટલા માટે એવું કરતા હોય છે. તો અહીંયા એવું કહે છે કે જો આપણે એના એક્સટેન્ડ કરી દીધા આર્મ્સ તો એ ક્યારેય જલ્દી વળશે નહીં જો પ્રીટર્મ હશે તો. અને ટર્મ હશે તો શું થઈ જશે? ફ્લેક્સ એટીટ્યુડમાં પાછા આવી જશે. હવે જો પોપ્લિટિયલ એંગલ છે બિહાઇન્ડ ધ ની. બરાબર, જો
પ્રીટર્મ હશે ને તો આવી રીતના 180 160 એવો એંગલ હશે, કારણ કે એની અંદર ફેટ તો છે જ નહીં, એકલા હાડકા છે અને એક્સટેન્ડેડ એટલા માટે આવું હશે. જ્યારે ટર્મ હશે તો 90 ડિગ્રી, પગ છેક સુધી જશે જ નહીં, પોપ્લિટેલ એંગલ 90 ડિગ્રીનો જ બનશે. એટલે ખબર જ્યારે મસાજ વાળા બેન આવે ને ત્યારે એમ પગ ઉપર એ મસાજ કરી કરીને પગના આમ કરે એવું બધું કરીને મસાજ કરે, બરાબર. પછી જો સ્કાર્પ સાઇન છે, એમાં શું કહે છે, બેબી ધારો કે પ્રીટર્મ અને વીક છે, બરાબર, તો એની આ એલ્બો ખરી ને તો આ મારી મિડ લાઈન છે, તો એ પતલું હશે, વીક હશે તો આખું ક્રોસ કરીને જતું રહેશે. અને જો જાડું હેલ્ધી ટર્મ બેબી હશે ને તો એના હાથ તો આમ જશે જ નહીં, ખેંચાશે જ નહીં, કારણ કે બધી જગ્યાએ ફેટ હોય છે. સમજ પડી? જો અહીંયા એવું બતાવ્યું છે. સ્કાર્પ સાઇનમાં જો પ્રીટર્મ -1 સ્કોર છે ને એનો તો આખો હાથ આમથી આમ જતો રહ્યો, કારણ કે કોઈ મસલ સ્ટોન જ નથી, વીક છે, ફેટ નથી. પણ જો અહીંયા ગાડી જેમ ટર્મ જતું જાય છે ને એમ હાથ આગળ જતો જ નથી, મિડલાઇન નો ક્રોસ જ નથી કરતો. ફોટોમાં છે ને નાના નાના ડોટ કરીને મિડલાઇન પણ બતાવેલી છે, બરાબર. અને હવે આ જુઓ, હીલ ટુ ઈયર જેવું આવું હતું ને પોપ્લિટેલ એંગલ એના જેવું જ છે, હીલ ટુ ઈયર, બરાબર. તો એની અંદર શું છે, પેલામાં તો ની પાછળનો એંગલની વાત કરતા હતા, પણ અહીંયા આગળ એમ કે છે કે આખું હીલ પગની પાની ઈયર સુધી ટચ થઈ જતી હોય મતલબ કે બેબી પ્રીટર્મ છે, બરાબર. અને જો ટચ ના થતી હોય તો બેબી કેવું છે, ટર્મ, કારણ કે એને મસલ સ્ટોન સારો ડેવલપ થયેલો છે. સમજ પડી ગઈ? એટલું બધું એનું પૂછાતું નથી, પણ ધીસ ઇઝ બેલાર્ડ સ્કોર. આપણે આજે 3 PM સુધી કન્ટિન્યુ કરી દઈશું, હા ને? થશે ને? Yes, ma'am. હા, વચ્ચે ઊભા થવું હોય તો થજો, આપણે બ્રેક લઈ લઈશું થોડી. એમ થાય કે બહુ બોર થઈ ગયું તો. ઓકે, અબગાર સ્કોર થઈ ગયો, બેલાર્ડ સ્કોર કમ્પ્લીટેડ. ધ ફેઝિસ જો આની અંદર ફિઝિકલમાં તમે એવું બધું બી લર્ન કરી દીધું હશે જે આમાં દેખાડ્યું નથી, પણ તમે એવું જોયું હશે કે સ્કિન કેવી હોય, બ્રેસ્ટ નોડ્યુલ કેવા હોય, લિબિયા મેજોરા કેવા હોય લો બર્થ વેઇટના, અને સ્ક્રોટમ કેવું હોય, ઈયર રિકોઇલ ના થતું હોય, સોલ અને પામ ક્રીઝ સિંગલ હોય, તે બધું ફિઝિયોલોજીકલ છે. ધ ફેઝિસ ઓફ ધ ન્યૂબોર્ન હું હજી પણ વધારે ડિટેલ ભણાવું, પણ એટલું આમાં એવું પૂછાતું નથી તો આપણે રહેવા દઈએ, બરાબર. ધ ફેઝિસ ઓફ ધ ન્યૂબોર્ન ઇન્સ્ટેબિલિટી occur during the first 6 to 8 hours after birth and are known as the transition period. કારણ કે બેબી નવા એન્વાયરમેન્ટમાં આવી ગયું છે, વર્લ્ડમાં આવી ગયું છે યુટ્રસમાંથી, બરાબર. તો એ સ્ટાર્ટિંગના જે 6 to 8 hours છે that are crucial between the intrauterine and extrauterine existence. These phases include the first period of reactivity period of decreased responsiveness, response નહીં આવે, અને second period of reactivity. અબગાર સ્કોર થઈ ગયું. હવે અબગાર સ્કોર ઇન્ટરવેન્શન્સ લખેલું છે, 8 to 10 હોય તો નો ઇન્ટરવેન્શન રિક્વાયર્ડ, કારણ કે બેબી તો સરસ છે. ઓકે, એન્ડ સપોર્ટ ધ ન્યુમન્સ સ્પોન્ટેનિયસ એફર્ટ, એટલે કે ફીડિંગ ચાલુ કરાવો, પછી કાંગારૂ મધર કેર આપો, એવું બધું જ. 4 to 7 છે તો આપણે ટ્રાય કરવાનું છે. સ્ટિમ્યુલેટ, બેક રબ, એડમિનિસ્ટર ઓક્સિજન, નથી થતું તો પોઝિટિવ પ્રેશર વેન્ટિલેશન આપો, બેગ એન્ડ માસ્ક કરો, અને છેલ્લે મેડિસિન્સ આપો, બરાબર, એપિનેફ્રિન એવી રીતે. 0 to 3 છે તો ન્યૂબોર્ન રિક્વાયર્સ ફૂલ રિસસિટેશન, બરાબર. અત્યારે આમાં કોઈ સ્કોપ નથી, ડાયરેક્ટલી રિસસિટેશન કરવાનું છે. રીસ્કોર એટ ધ સ્પેસિફિક ઇન્ટરવલ. રડ્યું જ નહીં બેબી બહાર આવીને,
થોડુંક એ કર્યું પછી રડ્યું જ નહીં લાઈક તો ચાલુ કરવું પડે. હવે ફન્ટાનેલની વાત છે બેબીના, અહીંયા આગળ આવશે હેડમાં, ત્યારે જ જોઈશું. ચલો, વાઇટલ સાઇન્સ. રેસ્ટિંગ વખતે 110 to 160 જેટલા ફીટલ હાર્ટ રેટ હતા એટલું જ. 90 to 110 beats per minute if sleeping and 180 beats per minute if crying. બેબી બહુ રડે છે તો એના હાર્ટ રેટ 180 beats per minute પણ આવે. Auscultate at the fourth intercostal space for 1 full minute to detect abnormalities. બરાબર, આપણામાં એડલ્ટમાં ફિફ્થ અપાઇકલ પલ્સ છે ને ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ ઉપર આવે છે. બેબીમાં કયા ઇન્ટરકોસ્ટલ સ્પેસ ઉપર? ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ પર આવે. અને કેટલી વાર કરવાનું, ચેક કરવાનું કહ્યું છે? ફોર 1 full minute. Respiration 30 to 60 breaths per minute. Assess for 1 full minute. If it goes beyond 60 breaths per minute, then we need to check it again. And still it is more than 60 breaths per minute, then it is the tachypnea. બરાબર, બેબીમાં tachypnea છે. Assess the heart rate and respiratory rate before assessing other vital signs while the newborn is resting and sleeping. બરાબર, આપણને એને આમ તેમ હલાઈ કાઢીશું, આ તો જોતશે તો ને ન્યૂબોર્ન છે એટલે આપણને, પણ હલાઈ કાઢીશું, ઉઠાડી દઈશું તો ક્રાઇંગ કરી શકે છે, પછી હાર્ટ રેટ કેવા થઈ જાય એના વધી જશે. બરાબર, રેસ્પિરેશન પણ વધી જશે. તો એ બંને હંમેશા કામ કન્ડિશનની અંદર લઈ લેવાનું. Assess the heart rate, respiratory rate before the assessing other vital signs while the newborn is sleeping. Axillary temperature 97.7 degree Fahrenheit to 99.5 degree Fahrenheit હોય છે. Blood pressure usually not done in the term newborn unless a cardiac tissue is suspected. Cardiac issue is suspected. બરાબર, જ્યાં સુધી એવું ના લાગતું ત્યાં સુધી બીપી તો કોઈ દિવસ લેતા નથી. Body measurements. લેન્થ કેટલી હોય તો 50 સેન્ટીમીટર આપણે કહેતા હોઈએ છીએ, 47 to 50. અહીંયા એવું આપેલું છે 45 to 55 સેન્ટીમીટર. વેઇટ 2.5 to 4 kg. બરાબર, 2.5 થી 4 kg જેટલું વેઇટ હોય. હેર circumference 33 to 35 સેન્ટીમીટર. ચેસ્ટ circumference 30 to 33 સેન્ટીમીટર. અહીંયા આપેલું નથી પણ આપણે આવતું હતું. બરાબર, તો યાદ રહી જાય. 2.5 to 4 નોર્મલ છે. બરાબર, હાઈટ કેટલી છે નોર્મલ? 47 to 50 or 45 to 55. Hair circumference 33 to 35. Chest circumference 30 to 33. Head છે, head should be 1/4 of the body length. બરાબર, આખી બોડી છે ને, નાનું બેબી હોય, ફીટસ હોય, એ બધામાં કેવું હોય? બ્રેઇન ડેવલપમેન્ટ, હેડ ડેવલપમેન્ટ વધારે હોય અને પગ નાના હોય. પણ જેમ જેમ એડોલેશન્સ ને એવું બધું હોય ત્યારે પગ લાંબા થવા લાગે. બરાબર, તો સિફેલોકોડલ ડેવલપમેન્ટ વિલ બી ધેર. તો સ્ટાર્ટિંગમાં શું વધારે મોટું હશે? સિફેલો, એટલે કે હેડ મોટું હશે. બોન્સ ઓફ ધ સ્કલ આર નોટ ફ્યુઝડ. અત્યારે ઇમોબાઇલ કે ફ્યુઝડ બોન નથી, કારણ કે શું પ્રેઝન્ટ છે? ફન્ટાનેલ હશે, ઓપન સુચર હશે. ઓકે, sutures connective tissue between the skull bones and skull are not fused and are palpable and may be overlapping because of the head molding but should not be widened. બરાબર, જો સુચર છે ને સેપરેટ ફીલ થશે પણ વાઇડન, બે સુચરની વચ્ચે આટલી બધી જગ્યા નહીં હોય. બરાબર, અને બીજી વસ્તુ શું કહીએ એને? જે વજાઇનલ ડિલિવરી થશે ને, મોલ્ડિંગ લખ્યું. મોલ્ડિંગ મતલબ કે આ એક સુચર છે પેરાઇટલ, આ બાજુ ઓવરલેપ થઈ ગયા હોય આમ આવવા માટે. બરાબર, બેબી ડિલિવરી થાય એના માટે. તો ધેટ ઇઝ કોલ્ડ મોલ્ડિંગ, હેડ મોલ્ડિંગ. હવે જો ફન્ટાનેલ છે, એન્ટિરિયર છે ને પોસ્ટિરિયર છે. એન્ટિરિયર કેવું છે? સોફ્ટ ફ્લેટ ડાયમંડ શેપ છે.
between 12 to 18 months of age ક્લોઝ થશે. એન્ટિરિયર ડાયમંડ શેપ 18 મંથે ક્લોઝ થાય. પોસ્ટિરિયર ટ્રાયેંગ્યુલર ફેઝ પર બરાબર અને 2 મંથે ક્લોઝ થાય. 1.5 મહિને 1.5 month or 1.5 year 18 years 18 month એટલે 1.5 year. અને પોસ્ટિરિયર ફન્ટાનેલનો શેપ કયો છે? ટ્રાયેંગ્યુલર શેપ. Fontanelles are unossified membranous tissue at the junction of the sutures. The size of the fontanelles can vary because of the molding and individual difference. Molding is asymmetry of the head resulting from the pressure in the birth canal. જેમ મેં વાત કરી ને કે વજાઇનલ ડિલિવરીમાં મોલ્ડિંગ થશે, એકની ઉપર બીજું બોન્ડ ચડી જશે હેડનું ખાસ કરીને, કારણ કે હેડના ઉપર જ પ્રેશર આવતું હોય બહાર નીકળવા માટે. મોલ્ડિંગ ડિસઅપિયર વિધિન 72 hours 72 કલાકમાં ડિસઅપિયર થઈ જાય. માસિસ ફ્રોમ ધ બર્થ ટ્રોમા. Caput succedaneum is edema of the soft tissue over a bone, crosses over a suture line, it subsides within a few days. જોયું તો આપણે કેપટ સક્સીડેનિયમ અને સિફેલો હિમેટોમા? ખુશીએ જોયું તું કદાચ. Yes, ma'am. તો કેપટ સક્સીડેનિયમમાં શું થયું હતું? રિવિઝન બુકમાં હતું સાહેબ. અને આમાં ના જોયું ઓબીજીમાં? મેં એનાય ફોટો બતાવ્યા હતા ગૂગલ ઇમેજ કરીને. બ્લડ કલેક્શન થાય છે. હા, બ્લડ કલેક્શન બરાબર. જો 4 વસ્તુ હોય બેબીના માથામાં. એક છે મોલ્ડિંગ બરાબર, જે આપણે વજાઇનલ પેસેજમાંથી બહાર આવવું છે અને બોન છે ને આમ ચડી જાય છે, ધેટ ઇઝ મોલ્ડિંગ. કયું એમ 72 અવરમાં નોર્મલ થઈ જાય, નો વરી બરાબર, નોર્મલ વસ્તુ છે, એમાં કોઈ ચિંતાની વાત નથી. પછી છે કેપટ સક્સીડેનિયમ, તો એની અંદર બોગી હેડ થઈ જશે બરાબર, આખું આમ બરાબર. તો આખું આમ થઈ ગયું બોગી હેડ. કેમ એવું થયું? કારણ કે એ માથું અહીંયા મારું ફિક્સ થઈ ગયું ડિલિવરી વખતે પેલ્વિસમાં. હવે હું એની ઉપર આખું ઘડીએ કોન્ટ્રાક્શન આવે, યુટ્રાઇન કોન્ટ્રાક્શન, એટલી વાર પ્રેશર આવે છે. તો જે ટિશ્યુ ફ્લુઇડ છે ને, ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ, એ અહીંયા કલેક્ટ થયું એટલે બોગી હેડ થઈ ગયું. ક્લિયર? તો એ શું છે? ફ્લુઇડ કલેક્શન બરાબર કેપટમાં. તો એની અંદર જો લખ્યું છે ક્રોસ ઓવર ધ સુચર લાઇન. કેપટ સક્સીડેનિયમ હોય ને એટલે આમ આખું છે, એટલે સુચર લાઇનને ક્રોસ કરે છે. અને સિફેલો હિમેટોમા છે, તો એમાં માથું ઊંચું નીચું હશે. અહીંયાથી તો નીચું છે, પણ મને અહીંયા ઇન્જરી થઈ ગઈ ફોર્સેપની કે કસાની, તો અહીંયાનું માથું કેવું થઈ જશે? આવું આવું ઢીમચું થઈ ગયું હોય ને બરાબર, એવું કશું દેખાશે. તો ધેટ ઇઝ સિફેલો એટલે હેડ. શું છે? બ્લડ કલેક્શન, હિમેટોમા છે બરાબર. તો ધેટ ઇઝ સિફેલો. કેમ કેમ આમાં આવું નહીં થતું બોગી જેવું? કારણ કે ડઝ નોટ ક્રોસ ઓવર ધ સુચર લાઇન. સુચર લાઇન ક્રોસ નથી કરતી. મને અહીંયા ઇન્જરી થઈ, આ ફૂલી ગયું, અહીંયા ઇન્જરી થઈ, આ ફૂલી ગયું. ક્લિયર? હવે આમાં જુઓ કેપટ સક્સીડેનિયમમાં શું લખ્યું છે? ફ્યુ ડેઝ, થોડાક જ દિવસમાં એ સબસાઇડ થઈ જશે વિધિન 1 week, 3-4 days કે 1 week. અને સિફેલો હિમેટોમા શું છે? 6 week, એટલે કે 1.5 મહિને એ સબસાઇડ થઈ શકશે. તો ક્લિયર થયું? અને ચોથી વસ્તુ શું છે? હાઇડ્રોસિફેલસ. એ શું હતું? હેડ મોટું થઈ જાય છે. બરાબર, હેડ મોટું થઈ જાય છે. કેમ? બિગ હેડ બરાબર, બીકોઝ ઓફ CSF કલેક્શન. કયું ફ્લુઇડ છે એની અંદર? સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ. એનું એક્યુમ્યુલેશન થઈ જાય છે બરાબર. કઈ જગ્યાએ? CSF આખી બોડીમાં કઈ જગ્યાએ ફરે છે? સબ એરેક્નોઇડ સ્પેસમાં ફરે છે બરાબર. એટલા આપણે ફરી જોઈ લઈએ એકવાર બરાબર. હું તમને એ બતાવી દઉં.
જો CSF પાથ જોયો, આ બ્રેઇન છે, આ સ્પાઇનલ કોર્ડ છે. તો શું કરે છે, અહીંયાથી ગ્રેજ્યુઅલી ફરતા ફરતા પાછું આવ્યું, પછી પાછું ઉપર જશે. ઓકે, જો CSF ના પ્રોડક્શનમાં વધારો થઈ ગયો, યા તો CSF ના એબ્ઝોર્પ્શનમાં ઘટાડો થઈ ગયો. હવે એટલું બધું સરસ એબ્ઝોર્બ થતું નથી. ઓકે, તો યા તો પછી અહીંયા કોઈ જગ્યાએ ટ્યુમર થઈ ગયું, હેડ ઇન્જરી થઈ ગયું, તો એ જ જગ્યાએ વધારે પડતું CSF એક્યુમ્યુલેટ થઈ જશે. તો એની કન્ડિશનને શું કહેવાશે? હાઇડ્રોસેફેલસ. બરાબર, કઈ જગ્યાએ ફરતું હોય છે? સબ એરેક્નોઇડ સ્પેસમાં. આ જો સ્પાઇનલ કોર્ડ છે, આ ઉપર બ્રેઇન છે. સ્ક્રીન શેર નહીં થઈ. અલા, મેં બોલતા જ નહીં લા. જો હવે થઈ. જો cerebrospinal fluid fills the subarachnoid space, which is the area between the arachnoid matter and pia mater. મેં તમને આ સબએરેક્નોઇડ વર્ડ વંચાવા કર્યું, એ પહેલા આપણે ઇમેજીસ જોઈ. જો ઇમેજીસ જોશો ને, જો બ્રેન અને સ્પાઇનલ કોર્ડ બધાને કવર કરે. મેનેન્જીસ બ્રેન અને સ્પાઇનલ કોર્ડને કવર કરે. તો હાઇડ્રોસેફેલસ ક્લિયર? બરાબર. હવે જો કેપર સક્સીડેડ પીટિંગીડીમાં થઈ ગયું છે, બધા દેખાય છે ને? અહીંયા થઈ ગયું, આ બોગી હેડ થઈ ગયું, આ જો કેવું કેપટ થયું છે મોટું. અહીંયા જુઓ, અહીંયા પણ એક સાઈડ ફરી ગયું છે, પણ આ સુચર લાઈન ક્રોસ કરી દીધી છે, એટલે એ કેપટમાં જ કન્સિડર થશે. બરાબર. અને આ જુઓ, અહીંયા ગાડી સરસ બતાવ્યું છે આમાં. જોયું, અહીંયા તો થોડીક સુચર લાઈન ક્રોસ કરી દીધી છે, પણ સિફેલો હિમેટોમામાં જુઓ ક્રોસ કરી નથી અને બ્લડ છે. બરાબર, તો ધેટ ઇઝ સિફેલો હિમેટોમા. ક્લિયર ને બધા વર્ડ્સ? હું જોઈ લઉં, મોલ્ડિંગ દેખાતું હોય તો બતાવી દો પાછું. મોલ્ડિંગમાં એકદમ એવું ક્લિયર કટ સુચર વાળું જ દેખાડી રહ્યા છે. ના ચલો બતાવો. જો અહીંયા કેવા ક્લિયર કટ ફન્ટાનેલ ફીલ થાય છે, પણ બહુ મોલ્ડિંગ થઈ જાય ને તો અહીંયા દેખાતા બંધ થઈ જાય. હાથ અડાડો ને તાળવા પર પણ કશું ફીલ થાય નહીં. કેમ? કારણ કે મોલ્ડિંગ થઈ ગયું છે. જો મોલ્ડિંગ થાય તો આટલું થાય, હજી વધારે પ્રેશર આવ્યું ડિલિવરી પર તો નીચે કેપર થઈ જાય, આવું ફ્લુઇડ ભરાઈ ભરાઈને. મેમ, ન્યૂબોર્ન હોય એને અહીંયા સેન્ટરમાં છે ને હોલ જેવું હોય, એને શું કહેવાય? કયા સેન્ટરમાં? એટલે આમ ખબર છે, આમ સ્કીન અંદર જાય એવું હોય છે. આ હા, આ સેન્ટરમાં હા.
આ જ એન્ટિરિયર ફન્ટાનેલ બકા, આ તાળવું ને. પણ એ અંદર જાય એવું હોય છે ને. હા તો શંકન કહેવાનું, એને શંકન પણ આવું થઈ ગયું હોય, જો આવું હોય શેપ તો એને કહેવાય શંકન ફન્ટાનેલ. એ આપણે જોવાનું ખાસ, એવું હોય તો બેબી ડિહાઈડ્રેટેડ છે, ડાયરિયા ભાવ, બરાબર. અને આમ થઈ ગયું છે, ડિલિવરી થયે પણ ભલે 2-3 મહિના થઈ ગયા, પણ હવે રહી રહીને આમ થઈ ગયું છે ફન્ટાનેલ, તો એને કહેવાય બલ્જિંગ ફન્ટાનેલ. બરાબર. તો બલ્જિંગ ફન્ટાનેલ હોય તો શું થયું, એને મેનિન્જાઇટિસ થઈ ગયું, યા તો કોઈ સીએનએસ ઇન્ફેક્શન થઈ ગયું છે નર્વસ સિસ્ટમનું, જેમાં મેનિન્જાઇટિસ આવે છે. બરાબર. તો એનું ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર વધી જશે, સીએસએફ અહીંયા એક્યુમુલેટ થશે. ક્લિયર? અને હાઇડ્રોસિફેલસ હોય ને, જો આનું એવું છે, તો હાઇડ્રોસિફેલસ હોય ને તો આખું અલગ જ દેખાય. એ પણ આપણે જોઈ લઈએ ને. દેખાય છે ને અત્યારે સ્ક્રીન, આ સ્ક્રીન દેખાય છે ને? યસ યસ. હાઇડ્રોસિફેલસમાં બી બલ્જિંગ જ. ના, જોયું આ ઓવરઓલ થાય છે. આ સેટિંગ સન આઈસ છે, આ જો સેટિંગ સન આઈસ, સનસેટ થતું હોય ને આમ નીચેની સાઈડ ઉપર આવી છે, જોયું. અને હેડ કેવું છે, પછી ડાયલેટેડ વેસલ્સ, આ બધું તમને પેલા બલ્જિંગ ફન્ટાનેલમાં ના જોવા મળે. એ ફન્ટાનેલ જ ખાલી આમ થોડું બલ્જિંગ ફીલ થાય, ફન્ટાનેલ શંકન ફીલ થાય. એન્ટિરિયર ફન્ટાનેલ જ્યાં સુધી બેબી 18 મંથનું ના થાય ને ત્યાં સુધી એના ઉપરથી આપણને આઈડિયા આવે કે બેબીને ડિહાઇડ્રેશન થઈ ગયું છે, કે બેબીને સીએનએસ ઇન્ફેક્શન થઈ ગયું છે. બરાબર. ક્રેક્ડ પોટ સાઇન કે છે, કેવું મોટું છે, જોયું. એક 5 મિનિટ હો હવે હું આવું. સિફેલો હિમેટોમાને વીક્સ લાગશે, બરાબર, લાઈક 4 વીક 6 વીક એવી રીતે છે. પેલા ડેઝ ની અંદર સબસાઇડ થાય. હવે હેડ લેગ છે. કોમન વેન પુલિંગ ધ ન્યૂબોર્ન ટુ સીટ ઇન પોઝિશન. જ્યારે એકદમ ન્યૂબોર્ન બેબી હોય, તમે આમ કહીને આમ ખેંચો, બરાબર, આંગળી પકડીને આમ સહેજ આમ કરો, આમ તો આમ ઊંચું કરો તો આવું મોઢું હશે એનું. થોડુંક મોટું થશે ને પછી આમ જોતું, સ્ટાર્ટિંગમાં તો આમ ધબી પડે, બરાબર. તો that is the head leg. When prone, the newborn should be able to lift their head slightly and turn the head from side to side. After 6 months old, significant head leg indicate cerebral injury. બરાબર. Then further evaluation is necessary. Underline કર દો ને. 就 જોયું. આ જો હેડ કંટ્રોલ આવી ગયો છે, આમ પડતું હોય ને હેડ, આ જો હેડ લેગ, હેડ લેગ ઇન ન્યૂબોર્ન. હજી એક્ઝેક્ટ ન્યૂબોર્ન ની, આ બધા થોડાક મોટા મોટા લાગે. બાકી ન્યૂબોર્ન તો એટલું આમ ડેલિકેટ હોય ને, માથું આમ પડી જતું હોય, આવું રાખે નહીં, બરાબર. અને છ મહિના પછી
આ હેડ લેગ નહીં આવું જો હેડ લેગ આવું હોય માથું કેવું પડી ગયું છે એનું હેડ કંટ્રોલ છે આ બધા હેડ કંટ્રોલ રાખ્યો છે ઊંચું કર્યું છે ને એટલે હેડ કંટ્રોલ જો આ હેડ લેગ છે ને આ હેડ કંટ્રોલ માથું પડી જવું એટલે હેડ લેગ ઓકે Okay. When the prone, the newborn should be able, after 6 months, it will considered as a cerebral injury. Now, eyes slate gray, light skin, dark blue, and brown gray. Whatever these are the colors, symmetry and clear. Eyes should be symmetrical, clear. Pupils are equal and round. બરાબર આપણે એવું જોઈએ છે round અને equal. Reacted to light and accommodation should be there. Accommodation એટલે લાઈક લાઇટમાંથી અંધારામાં આવીએ તો થોડી વાર રહીને આપણને દેખાવા લાગે બરાબર તે અકોમોડેશન થઈ ગયું દૂરથી નજીક છે તો એ અકોમોડેશન થઈ ગયું અહીંયા છે જ ફોટા મોલ્ડિંગ સિગ્નિફિકન્ટ મોલ્ડિંગ આફ્ટર વજાઇનલ બર્થ schematic of the bones of the skull when the molding is present. Blink reflex is lifelong present. Eye cross because of weak extraocular muscle. બરાબર જો આઈસ કેવી હોય બેબીની સ્ટેરિંગ જ કરતી હોય આકાશ સામું જ જોતી હોય સીધું જ સૂતેલું હોય ઉપર જ જોતું હોય બરાબર ability to track and fixate momentarily બરાબર કોઈના જોઈને આમ એની પર ફિક્સ થવા માટે મોમેન્ટરી હોય એની સામું જોઈ શકે નહીં હવામાં જ જોતું હોય બરાબર એવું જ જોતું હોય ability to track and fixate momentarily red reflex present લાલ લાલ બહુ દેખાય બધું ડાર્ક કલર્સ વધારે દેખાશે બીજા બધા છે તમે તમારું પેલું કર હવે કાઢી નાખો થઈ ગયું હમણાં જ કાઢ્યું હા તો તમે કર દો ને તમારું પેલું જે ઓબીજી ની કેસ બુક છે ને લખી કાઢો ત્યાં બેસે હમ 8 વાગે આવ્યા હતા ને eyelid often edematous as a result of the pressure during the birth process and the effect of the eye medications. Ears symmetrical, firm cartilage with the recoil, top of the pinna on the above the line drawn from outer canthus of the eye. જેવું કે છે જો આની અંદર શું છે ઈયર કેવા હોવા જોઈએ એક લેવલ પર તો એ સિમેટ્રિકલ થઈ ગયું કાર્ટિલેજ કેવું હોવું જોઈએ ફર્મ એટલે કે આમ આમ આ ફર્મ કાર્ટિલેજ છે કે એની પોઝિશન પર જાય છે જ્યારે પ્રીટમ બેબીઓને તમે આમ કરો ને તો અહીંયા ચોટેલું જ રહી જશે બરાબર એને ઇરેક્ટાઇલ ટિશ્યુ બરાબર આયા નથી ટોપ ઓફ ધ પીના ઓન ધ અબાઉ આઈલાઇન આઈબ્રો eye drawn from the outer canthus બરાબર અહીંયા આગળ લેવલ બરાબર હોવું જોઈએ નથી કહેતા કે ડાઉન સિન્ડ્રોમ હોય તો સ્લેન્ટેડ આઈ થઈ જશે તો અહીંયા આઉટર કેન્થસ ઉપર જતું રહેશે લો સેટ ઇયર એસોસિએટેડ વિથ ધ ડાઉન સિન્ડ્રોમ બરાબર નીચે ના ઇયર્સ છે તો renal anomalies and other genetic and chromosomal syndrome we need to identify nose flat broad in in the center of the face બરાબર obligatory nose breathing occasionally sneezing to remove the obstructions બરાબર વચ્ચે વચ્ચે સ્નીઝ પણ કરશે ન્યૂબોર્ન nares are patent નાક પેટન્ટ હોય should not flare flaring is the indication of the respiratory distress now mouth pink moist gum, soft and hard palate intact, abstain pearl, small white cyst may be present on a hard palate. Uvula in midline,
ઓકે, માઉથ ઓપન કરાવો તો યુવ્યુલા કેવું હશે? મિડ લાઇન હશે. ફ્રીલી મૂવિંગ ટંગ ટાઈ ના હોય એટલે આપણી જેમ ફ્રીલી મૂવિંગ ટંગ હશે. સિમેટ્રિકલ હશે, હેઝ અ શોર્ટ ફ્રેન્યુલમ. ફ્રેન્યુલમ ડુ યુ નો? આ ટંગની પાછળ એક આમ સેન્ટ્રલમાં એક જાડી વેઇન જાય, આમ વચ્ચે જ જાય, તો ધેટ ઇઝ ફ્રેન્યુલમ. તો એ શોર્ટ હશે. સકિંગ એન્ડ ક્રાઇંગ મૂવમેન્ટ સિમેટ્રિકલી, બરાબર. એબલ ટુ સ્વોલો, સક કરે પછી સ્વોલો કરે. સકિંગ સ્વોલોઈંગ એન્ડ પોઝ. રૂટ રિફ્લેક્સ એન્ડ ગેગ રિફ્લેક્સ ઇઝ પ્રેઝન્ટ. રૂટ રિફ્લેક્સ ની અંદર શું આવશે? રૂટિન રિફ્લેક્સ. આવી રીતે ટચ કરીએ અને ફેસ આમ ફેરવે. પછી એ લોઅર લિપ પર નિપલ ટચ કરે ને, ફીડિંગ કરાવવાનું હોય જ્યારે, તો માઉથ વાઇડલી ઓપન કરશે, આને મોઢામાં નાખવા ટ્રાય કરશે. ધેટ ઇઝ રૂટ. ગેગ રિફ્લેક્સ તો આવડે છે ને. When assessing the newborn's mouth, look for the presence of the thrush. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અંડરલાઈન કર દો. હાર્ડ પેલેટની અંદર વ્હાઇટ પેચીસ દેખાતા હશે ફંગલ ઇન્ફેક્શનથી, બરાબર. ઓરલ થ્રશ બીકોઝ ઓફ ધ કેન્ડિડા આલ્બિકન્સ, which is characterized by the white patch area on the tongue or gums. 1 minute. Which is characterized by the white patches area on the tongue, on the gums that cannot be removed with the washcloth. These may be painful. જો સાંભળો, Candida albicans છે, that is the name of the fungi. Fungal infection થઈ જાય newborn baby માં, બરાબર. Because of pacifier or frequently if you are putting our little finger in the mouth of the baby, okay. એમાં શું થશે? જે હાર્ડ પેલેટ છે ને, પહેલા અહીંયા શું આવે? તાળવું છે ને, હાર્ડ પેલેટ છે, અને એની પાછળ આપણે સ્વોલો કરીએ છીએ, અને ધેટ ઇઝ સોફ્ટ પેલેટ, ઓકે, જેનાથી સ્વોલો થાય છે. હાર્ડ પેલેટ ઉપર વ્હાઇટ કલરના પેચીસ આવી જશે, ઓકે. હવે એની ટ્રીટમેન્ટ શું છે? કેન્ડિડા આલ્બિકન્સ, કેન્ડિડિયાસિસ. કેન્ડિડા આલ્બિકન્સ ફંગાઈનું નામ છે, કેન્ડિડિયાસિસ ટ્રીટમેન્ટનું નામ છે, બરાબર. ટ્યુબ આવે, એને આપણે એની ઉપર ટોપિકલી અપ્લાય કરવાની છે. અને આ છે કેવા હોય છે? પેઇનફુલ હોય છે, કે જેથી બેબી બ્રેસ્ટ ફીડિંગ કન્ટિન્યુ કરી શકે નહીં. નાઉ નેક છે, તો નેકમાં શું જોવાનું? કે શોર્ટ નેક છે, થીક નેક છે, હેડ હેલ્ડ ઇન મિડલાઇન છે, ટ્રેકિયા મિડલાઇનમાં છે, ગુડ રેન્જ ઓફ મોશન એન્ડ એબિલિટી ટુ ફ્લેક્સ એન્ડ એક્સટેન્ડ. Assess further torticollis. Torticollis, head inclined to one side as a result of contraction of the muscles on that side of the neck. આમ થઈ ગયું હોય બેબી, એક સાઈડ માથું ધડી પડેલું હોય, બરાબર, because of the contraction. Chest, circular appearance because anterior, posterior and lateral diameter are about equal. બરાબર. જોયું કેવું છે? આમ ફ્લેટ નહીં, સિલિન્ડ્રિકલ જેવું, બરાબર. કેવું છે? સર્ક્યુલર જ છે સ્મોલ બેબીનું ચેસ્ટ. About equal, approximately 30 to 33 centimeter. Diaphragmatic respirations ની અંદર શું થશે? તો chest and abdomen should rise and fall in synchronistically, not in the seesaw pattern. નોર્મલ છે, અંડરલાઈન કર દો. ડાયાફ્રાગ્મેટિક રેસ્પિરેશન ને શું કહેવાય? નોર્મલ રેસ્પિરેશન, બરાબર. abdominal respiration, diaphragmatic respiration, these are the normal in the baby. seesaw pattern છે તો કેવી છે? abnormal, બરાબર. chest indrawing છે તો abnormal. sound grunting આવે છે તો abnormal. bronchial sounds, બરાબર. રેસ્પિરેટરી સાઉન્ડનો યુટ્યુબ ઉપર વિડીયો જોજો, બરાબર. bronchial sounds heard on the auscultation, nipples prominent and often edematous, milky secretion which milk is common. જો કેવું હોય? સ્મોલ બેબીઝમાં નિપલ ઘણીવાર પ્રોમિનન્ટ હોય,
અને એને સ્ક્વીઝ કરો તો એમાંથી મિલ્ક નીકળે. ધેટ ઇઝ કોલ્ડ, બોય હોય તો પણ અને ગર્લ હોય તો પણ, ધેટ ઇઝ કોલ્ડ વિચિસ મિલ્ક. બરાબર? બીકોઝ ઓફ મેટર્નલ ઇસ્ટ્રોજન લેવલ, મેટર્નલ હોર્મોન લેવલ. બરાબર? બેબી બોર્ન થાય ને તો આવું હોય. અને જો ગર્લ બેબી હોય તો ગર્લ બેબીને શું થશે? મેન્સ્ટ્રુએશન લાઈક રેડ કલર વજાઇનલ ડિસ્ચાર્જ થશે થોડોક જ. બરાબર? તો ધેટ ઇઝ અગેન કોલ્ડ સ્યુડો મેન્સ્ટ્રુએશન. બરાબર? ધેટ ઇઝ અગેન બીકોઝ ઓફ મેટર્નલ હોર્મોન. બ્રેસ્ટ ટિશ્યુ પ્રેઝન્ટ, જો બેબી હેલ્ધી હશે, વેઇટ બરાબર હશે તો ક્લેવિકલ્સ નીડ ટુ બી પાલ્પેટેડ ટુ અસેસ ધ ફ્રેક્ચર. શેના માટે? જો બેબી બ્રીચ ડિલિવર હોય તો. 2 મિનિટ હા, જસ્ટ મિનિટ. ફ્રીલી મૂવિંગ ટંગ, સિમેટ્રિકલ. હલો. બરાબર. અને પ્રેઝન્ટ છે, નેક થઈ ગયું. હા, ચેસ્ટ, ડાયાફ્રાગમેટિક રેસ્પિરેશન થઈ ગયું, બ્રોન્કિયલ સાઉન્ડ હર્ડ. બરાબર. નિપલમાંથી વિચિસ મિલ્ક હોય, બ્રેસ્ટ ટિશ્યુ, ક્લેવિકલ ફ્રેક્ચર, જો બ્રીચ ડિલિવરી હશે તો હશે. નાઉ સ્કિન. pinkish red, light skin newborn, pinkish brown or pinkish yellow, dark skin newborn. જો pinkish yellow હોય, તમારા ક્વેશ્ચનમાં ક્યાં એવું લખેલું છે pinkish yellow છે અને આગળ કંઈક એવું લખેલું છે કે ડાર્ક સ્કિન, બરાબર, આફ્રિકન્સ કે એવું કશું લખેલું છે, તો તમારે એને શું ગણવાનું? જોન્ડિસ ગણવાનો નથી. શું ગણવાનું છે? નોર્મલ. ઓકે. તો એમ હોય કે જસ્ટ ડોક્યુમેન્ટેડ, નોટ ડન એનીથિંગ, એવું ટાઈપનો ઓપ્શન હોય ધેટ વી નીડ ટુ સિલેક્ટ. અંડરલાઈન કરી રાખજો ને આ વસ્તુને. Nail beds pink with a transient cyanosis immediately after the birth. યુવલ ચાલુ કર્યું બંને? શું કરો છો યુવલ્ડમાં? 5 મિનિટ. Nail beds pink with the transient cyanosis immediately after birth. Vernix caseosa cheesy white substance. જો વર્નિક્સ કેસ્યુઝન આવું બધું બેઝિક ખબર છે ને કે વ્હાઇટ ચીઝી સબસ્ટન્સ હોય બેબીની ઉપર, ધેટ ઇઝ કોલ્ડ વર્નિક્સ કેસ્યુઝા on the entire body in the preterm newborn, but it is more prominent between the folds, axilla, groin, back of the knee, fold closer to term. May be absent after 42 weeks of gestation. 42 weeks પછીના બેબીને શું કહીએ છે? પોસ્ટ ટર્મ બેબી કહીએ છીએ. પોસ્ટ ટર્મ બેબીની અંદર વર્નિક્સ કેસ્યુઝા બહુ ઓછું જોવા મળે. લેન્યુગો ખબર છે ને આવું બધું? વર્નિક્સ કેસ્યુઝા વ્હાઇટ ચીઝી સ્ટીકી સબસ્ટન્સ છે. લેન્યુગો અને ફેટી સબસ્ટન્સ છે. હાઇપોથર્મિયા પ્રિવેન્ટ કરે, ઇન્ફેક્શન પણ પ્રિવેન્ટ કરે. લેન્યુગો શું છે? તો ધેટ ઇઝ ફાઇન બોડી હેર છે. might be seen especially on the back. બરાબર ને? જેમ બેબી પ્રીટર્મ હોય ને એમ આપણે અહીંયા તો જોવા મળે છે લેન્યુગો. ત્યાં આગળ તો ટર્મ થઈને નોર્મલ ડિલિવરીની એટલી વેઇટ કરે ને પછી આવે છે, એટલે માઇટ બી સીન લખેલું છે. બરાબર. મિલિયા સ્મોલ વ્હાઇટ sebaceous gland appear on the forehead, nose and chin. નાની ફોલ્લી આંખ ઉપર. બરાબર. તો that is the મિલિયા. forehead છે, nose છે, chin છે. Dry peeling skin increase in the post-mature newborn. Dark red plethoric color is common in the premature newborn. Cyanosis may be noted with the hypothermia, infection and hypoglycemia and with the cardiac, respiratory and neurological abnormalities. બરાબર. સાયનોસિસ ક્યારે જોવા મળે? જો હાઇપોથર્મિયા હશે તો. બરાબર. પછી ઇન્ફેક્શન હશે તો. હાઇપોગ્લાયસેમિયા. હાઇપોગ્લાયસેમિયામાં લખી દો લેસ ધેન 40 mg પર DL. બરાબર. ન્યૂબોર્ન બેબી હોય ને તો 40 mg પર DL થી ઓછું થાય ને તો એને હાઇપોગ્લાયસેમિયા કહેવાય. If there is any type of cardiac congenital anomaly, તો central cyanosis around the lips, bluish discoloration જોવા મળે. બેબી જેટલી વાર ક્રાય કરે એટલી વાર, ફીડિંગ કરે ત્યારે પણ આખું બ્લુઇશ થઈ જાય. બરાબર. રેસ્પિરેટરી તો સાઇનસીસ જોવા મળે. ન્યુરોલોજીકલ અબનોર્માલિટી એટલે કે રેસ્પિરેટરી સેન્ટર રિગાર્ડિંગ કોઈ પ્રોબ્લેમ છે
ત્યારે પણ સાયનોસિસ જોવા મળે. હવે એક્રોસાયનોસિસ મેં હમણાં જ કહ્યું તો એક્રોસાયનોસિસ શું થાય? કાન પર અને જે ફૂટમાં જોવા મળે હાથના કાન. હાથ અને પગના તળિયામાં એવી રીતે. Peripheral cyanosis of hands and feet is normal in the first few hours after birth and may be noted intermittently for the next 7 to 10 days. એટલે મીન્સ સ્ટાર્ટિંગના ડેઝમાં જોવા મળે, ઠંડુ લાગતું હોય અને ઠંડી ચડતી હોય તો એ પાછું બ્લુઇશ થાય એવી રીતે. Assess for the ecchymosis petechia resulting from the trauma and the birth. ફોર્સેપ ડિલિવરી કરી છે તો ખાસ જુઓ. ખેંચીને 4 કિલોનું બેબી બહાર કાઢ્યું છે તો ખાસ જુઓ કે ક્યાં ઇકાઇમોસિસ છોલાઈ ગયેલું, રેડનેસ છે એવું કશું છે કે નહીં. ચેક ફોર ધ મોંગોલિયન સ્પોટ, બર્થ માર્ક આપણે લાખું કહીએ છીએ ને એની વાત કરે છે. ચેક ફોર ધ ઇડીમા અરાઉન્ડ ધ આઈઝ, ફેસ, લેગ્સ, ડોર્સા ઓફ ધ હેન્ડ, ફીટ, સ્ક્રોટમ ઓર લીબિયા. કોઈ પણ જગ્યાએ ઇડીમા છે that we need to assess. Assess the skin turgor over the abdomen to determine the hydration status. Observe for the forceps marks, Harlequin sign. બરાબર? જો deep pink or a red color develop over one side of newborn's body while the other side remains pale or of a normal color. બરાબર? તો that is normal. Harlequin sign may indicating the shunting of the blood that occurs with the cardiac problem or indicate the sepsis. બરાબર? થોડુંક દેખાય ને લાઈક નીચે સુઈ ગયું ને થોડુંક વ્હાઈટ ને એવું થયું તો that is fine. પણ વધારે છે તો પછી એને આવી રીતે કાર્ડિયાક ઓર સેપ્સિસ કહી શકે, કાર્ડિયાક કોન્જેનાઇટલ એનોમલી ઓર સેપ્સિસ. લાઈક નીચે બેબી સૂઈ ગયું છે તો નીચેની સાઈડ પર પેલ છે અને ઉપરની સાઈડ પર પિંક છે. બરાબર? એ રીતના કોઈ દેખાતું હોય યા તો વન સાઈડ ઓફ ધ બેબી દેખાતું હોય. બરાબર? જો ધ ફૂટ, બર્થ માર્ક છે જોઈએ હમણાં. એબ્ડોમન છે તો umbilical cord should have the 3 vessels, 2 arteries and 1 vein. If fewer than 3 vessels are noted, notify the primary healthcare providers. While a 2 vessels cord, 1 artery and 1 vein may present no problem or a concern, there is a higher correlation to intrauterine growth restriction and genetic and chromosomal problem. ખબર પડી ગઈ? સિંગલ અમ્બેલિકલ આર્ટરી આપણે એવું કહીએ છીએ. બરાબર? 2 આર્ટરીઝ હોય એની જગ્યાએ 1 આર્ટરી અને 1 વેઇન છે તો એને જીનેટિક એનોમલી હોઈ શકે, ક્રોમોઝોમલ એનોમલી હોઈ શકે, IUGR થઈ શકે, ડેવલપમેન્ટ બરાબર ના પણ થાય અને નોર્મલ બેબી પણ થાય. હા, નોટ ઓલવેઝ અબનોર્મલ થાય પણ આપણે એનું ધ્યાન રાખવું પડે કે એને સફિશિયન્ટ બ્લડ સપ્લાય થાય છે. બાકી with single umbilical artery also there is a normal baby. Small thin cord may be associated with the poor fetal growth. Assess for the intact cord or ensure that the cord clamp is secured. બરાબર? cord clamp બરાબર લગાવેલું છે. Cord should be clamped for at least the first 24 hours. After birth, clamp can be removed when the cord is dried and occluded and is no longer bleeding. આપણે તો અહીંયા છેક સુધી ભરાયેલું જ રાખે, જાતે નીકળી ના જાય ત્યાં સુધી. હવે છે બર્થ માર્ક્સ. ટેલેન્જેટિક નેવી સ્ટ્રોક બાઇટ, pale pink, red, flat, dilated capillaries on eyelid, nose or lower occiput, blanch easily, more noticeable during the crying period, disappear by age of 2. એટલે સ્ટ્રોક બાઇટનો માર્ક્સ છે ને એ 2 years જતો રહેશે. બધા થોડાક છે ને મિક્સ જ દેખાશે, રેડ કલરના લાખા થઈ ગયા હોય ને મોઢા ઉપર. જો અહીંયા લખ્યું છે આઈલિડ, નોઝ, બરાબર? તો એવી બધી જગ્યાએ તો પણ તમે લખીને છે ને થોડા ફોટોસ જોજો એના. બરાબર? નેવસ ફ્લેમસ or a port wine stain. Capillary angioma directly below the epidermis, non-elevated, sharply demarcated, red to purple.
dense area, commonly appear on the face, not faded with the time. May require future surgery. બરાબર, પોર્ટ વાઇન છે ને એ જાતે જતું નથી. ઓકે, એને સર્જરીની જરૂર પડે છે. બરાબર, પછી સ્ટ્રોબેરીમાં capillary hemangioma common in the head region, disappear by 79 years. Mongolian spot, very common, bluish black pigmentation, lumbosacral region માં હોય. બરાબર, gradually fade during the first or second year of life. બરાબર, અને ક્યાં હોય છે? commonly in Asian and dark skin individuals. Cord clamp માં છે આગળ, note any bleeding or drainage from the cord. Cleansing of the cord needs to be done. Hospital protocol and primary healthcare provider preference determine the frequency, technique, and skin preparation used to the cord care. If sign of infection such as moistness, oozing, discharge, and redden base occur, antibiotic treatment is prescribed. બરાબર, જો કોર્ડની આજુબાજુ એ પસ ફોર્મેશન છે, રેડનેસ છે, ડિસ્ચાર્જ છે, બરાબર, તો there is a chance of infection. Now GI, gastrointestinal tract. આ બધા માર્ક્સમાંથી એવું કશું ખાસ પૂછાતું નથી. અમ્બેલિકલ કોર્ડમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું, સિંગલ અમ્બેલિકલ આર્ટરી હોય તો there is a chance of any type of congenital anomaly. બરાબર, ક્રોમોઝોમલ જીનેટિક એ બધા રીઝન છે, પણ બેબીમાં શું સસ્પેક્ટ કરશો તમે? તો કોન્જેનાઇટલ એનોમલી કોઈ હોય. જીઆઈ છે તો મોનિટર કોર્ડ ફોર ધ મેકોનિયમ સ્ટેન, એના પરથી આપણને આઈડિયા આવશે. અસેસ ફોર ધ અમ્બેલિકલ હર્નિયા, assess for the abdominal depression associated with the diaphragmatic hernia, assess for the abdominal distension associated with the obstruction, mass, or sepsis. Monitor bowel sound present within the first hour after the birth. બરાબર, bowel sound પણ first hour પછી ચાલુ થઈ જાય છે, એટલા માટે તો આપણે એમ કહીએ છીએ ને, within half an hour we should start breastfeeding. બેબી ડિલિવર થાય ને તરત. બરાબર. Anus. Ensure that the anal opening is present. First stool meconium should pass within the first 24 hours. May be delayed in a premature birth. Preterm baby હોય તો 24 ની જગ્યાએ 48 અવર્સની અંદર પણ ફર્સ્ટ સ્ટૂલ પાસ થઈ જવું જોઈએ. ના થાય તો there is a anal stenosis, anal agenesis, બરાબર, એવું બધા પ્રોબ્લેમ હોઈ શકે. Genitals. Newborn with the vagina, એટલે કે female baby girl. Labia may be swollen. Clitoris may be enlarged. Smegma may be present. Thick white mucus discharge. Pseudomenstruation caused by the withdrawal of the hormone estrogen or a maternal hormone is possible. Blood tinged mucus. બરાબર, ખ્યાલ આવી ગયો ને? રેડિશ discharge હોય. Hymen tag may be visible. First voiding should occur within 24 hours. Newborn with penis. Prepuce foreskin covers glans penis. Scrotum may be edematous, pendulous, and covered with the rugae. Verify meatus at the tip of the penis. Testes are descended but may retract with the cold. Assess for the hernia or a hydrocele. A hernia is easier to detect when the newborn is crying. જ્યારે બેબી ક્રાય કરે ને ત્યારે એનું એબ્ડોમિનલ પ્રેશર વધી જાય, તો અમ્બેલિકલ હર્નિયા જોયેલું છે ફોટામાં, આવું ઉપસી ગયું હોય, અમ્બેલિકસ આખી ઉપસી ગયેલી હોય. ખાસ પેરેન્ટ્સને એડવાઇસ કરવાનું કે એની પર પ્રેસ કરી કરીને અંદર દબાવવાનું નથી. બરાબર, જાતે રિલીવ થઈ જશે 5-7 years થશે ત્યાં સુધી, અને ના થાય તો નાની માઇનર પ્રોસિજર કરવાની હોય, એનાથી આવી જાય. ઓકે, પણ દબાવવાનું નથી. Hernia hydrocele is easier to detect and first voiding should be occurred within 24 hours. Now spine. Spine કેવી? તો straight, posture flexed, supportive of the head momentarily when prone, chin flexed on a upper chest.
well coordinated sporadic movement. A degree of hypertonicity may indicate central nervous system damage. Assess for the hair tuft and dimple. જો hair tuft અને dimple હોય તો શું કહીશું? સ્પાઇના બાઇફિડા બેબીને છે એવું કહેવાશે, બરાબર. હાઇપરટોનિસિટી, હાઇપોટોનિસિટી એ આખું નર્વસ સિસ્ટમનું ડેવલપમેન્ટ બતાવે છે. વેલ કોઓર્ડિનેટેડ એ બધું સ્પાઇન અને નર્વસ સિસ્ટમ અહીંયા લખ્યું છે જુઓ. સ્પાઇનલ કોલમ મે બી ઇન્ડિકેટ ઓફ ધ પોસિબલ ઓપનિંગ, એટલે છે ને મેનિંગોસીલ, મેનિંગોમાઇલોસીલ, સ્પાઇના બાઇફિડા, તો એ બધામાં ડિમ્પલ હોય, ટફ ઓફ હેર હોય, બરાબર. લાઇપોમા હોય, થિક સ્કિન હોય એની ઉપર. એક્સ્ટ્રીમિટીઝ તો ફ્લેક્સ્ડ, ફૂલ રેન્જ ઓફ મોશન, સિમેટ્રિકલ મૂવમેન્ટ એન્ડ ઇક્વલ મસલ ટોન. ફિસ્ટ ક્લેન્ચ્ડ, 10 fingers and 10 toes are separated, એ પણ જોવાનું. એક્સ્ટ્રા ફિંગર ના હોય, જોઈન એવી રીતે ફિંગર ના હોય એ જોઈ લેવાનું. લેગ બોર્ડ, બરાબર, બહુ લેગ હશે. મેજર ગ્લુટિયલ ફોલ્ડ E1, બરાબર. જે ગ્લુટિયલ ફોલ્ડ એટલે હિપ ડિસલોકેશન જુઓ ને તો પાછળના ગ્લુટિયલ ફોલ્ડ ના હોય બટક્સ, પછી એની પાછળ બે લાઈન પડતી હોય તો એ બે લાઈન ઇક્વલમાં જોવાની. ક્રીઝ ઓન ધ સોલ્સ ઓફ ધ ફીટ, પગના તળિયાની ઉપર લાઇન્સ, બરાબર. ઓછી હોય તો there is a chance of Down syndrome. Assess for the fracture, especially clavicle, dislocation of hip or birth trauma. બધી જ વસ્તુઓ બ્રીચ ડિલિવરી હોય ને ત્યારે થાય. ત્યારે તમે નીચેથી ખેંચ કરો તો હિપ ડિસલોકેટ થઈ શકે. અહીંયાનો પોર્શન વધારે હોય ને આપણને આમ કશું ફાવે નહીં તો અહીંયા ક્લેવિકલ ફ્રેક્ચર થઈ શકે. Ask the primary healthcare provider to assess for the developmental dysplasia of the hip when when thighs are rotated outward. No click sound should be heard. Ortolani sign and Barlow sign are the two assessment tools for a developmental dysplasia. અહીંયા છે ને આવું નાનું નાનું લખીને આખી કન્ડિશન આપી દે. જો હું તમને બતાવી દઉં. અને પહેલા શું બતાવવા જેવું હતું કશું? સ્પાઇના બાઇફિડા ને એ બધો કોન્સેપ્ટ ક્લિયર છે ને? મેનિંગોસીલ, મેનિંગોમાઇલોસીલ, આ હિપ ડિસલોકેશનની વાત કરે છે. જો બાર્લો સાઇન હોય ને, અવાજ આવે ટક ટક, બરાબર. જો બાર્લો સાઇનમાં શું કરે છે? પગને છે ને અહીંયા નીચેથી ધક્કો મારીને ઉપર લાવે છે અને ઇનવર્ડ લાવે છે. ઓકે, પગને ભેગા કરીને ઉપર આમ લઈ જાય છે, બરાબર. ઇનવર્ડ અને અપવર્ડ એબ્ડોમન બાજુ. હવે શું કરે છે? ઓર્ટોલાનીમાં પગ આમ ભેગા કરી દીધા, પછી એને આઉટવર્ડ રાખશે, એટલે આમ ડાયરેક્શન આમ કરીને ખુલ્લા કરશે, એક્સટેન્શન કરશે, બરાબર. બંનેમાં ટક 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 એવા અવાજ આવે ને તો એનો મતલબ છે હિપ ડિસલોકેટ છે. આપણને એવું કરે કોઈ આમ તો ટક ટક અવાજ નહીં આવે, આની અંદર ટક ટક અવાજ આવશે. ખબર પડી ગઈ? બાર્લોમાં ઇનવર્ડ અને ફ્લેક્સ. પહેલા આપણે એમ જ વિચારવાનું કે એક્સરસાઇઝ કરાવીએ તો કેવી કરાવીએ, તો આપણે ફ્લેક્સ જ કરીએ અને ઇનવર્ડ રાખીને, અને પછી આઉટવર્ડ કરીને એક્સટેન્ડ કરે. હું અહીંયા નીચે બતાવું, જોઈ લો ફરી એકવાર. ઇનવર્ડ અને ફ્લેક્સ, એબ્ડોમન બાજુ ગયો પગ, પછી આઉટવર્ડ કરી દીધા બંને પગ અને એક્સટેન્ડ કર્યું, તો ધેટ ઇઝ ઓર્ટોલાની. ક્લિયર? હિપ ડિસલોકેશન માટેની છે. બીજું હિપ ડિસલોકેશનમાં ઘણી બધી સાઇન્સ છે. ગ્લુટિયલ ફોલ્ડ કેવા દેખાય છે? એક અહીંયા છે, એક ઉપર છે, જોયું? એસિમેટ્રિકલ, અહીંયા બે કેવા પડે છે, જોયા કાપા? એસિમેટ્રિકલ ગ્લુટિયલ, બંને બાજુના જે કાપા હોય નાના બેબીમાં તો બધા સિમિલર પડવા જોઈએ. હા, સરસ છે. દેખાઈ ગયું ને? વેડલ ગેટ, ટ્રેનલેનબર્ગ સાઇન પણ કહે છે.
જોયું? આ ચાલે પણ આવું ત્રાંસુ આવું હોય. પલ્સ જુઓ, એમાં પલ્સ છે ને પાલ્પેબલ છે કે નહીં એ જોઈ લેવાના. રેડિયલ, brachial and femoral. Slight tremors noted in the newborn may be common finding but could also be a sign of hypoglycemia, hypocalcemia and drug withdrawal. ડ્રગ કઈ બેબી નહીં લેતું હોય, મેટર્નલ ડ્રગ વિડ્રોવલ. બરાબર, એવું કે ભાઈ આમ શિવરિંગ છે, ટ્રેમર છે, જો જીટ્રીનેસ કહેવાય આવું થયા કરે. બરાબર, તો સૌથી પહેલા શું સસ્પેક્ટ કરવાનું? પેશન્ટ હાઇપોથર્મિયામાં છે. હાઇપોથર્મિયા ના હોય તો શું સસ્પેક્ટ કરશો? પેશન્ટ હાઇપોગ્લાયસેમિયામાં છે. હાઇપોગ્લાયસેમિયામાં નથી તો શું સસ્પેક્ટ કરશો? હાઇપોકેલ્શેમિયામાં. જો લખ્યું છે ને હાઇપોકેલ્શેમિયા, પછી હાઇપોમેગ્નેશેમિયા. બધું બરાબર છે. મેટર્નલ ડ્રગ વિડ્રોવલના સિમ્ટમ્સ છે. પણ મેટર્નલ ડ્રગ વિડ્રોવલ હોય ને બેબીને તો આપણે ક્યારેય આપી દેવાનું નથી બેબીને, અત્યાર પૂરતું શાંત થાય એવું વિચારીને. ક્વેશ્ચન એવા બી પૂછાય છે. ચલો ઓકે, આટલું રાખીએ છીએ આપણે. બાય. હવે કાલે 1 વાગે. બાય મેમ. બાય બાય. મેમ, થેન્ક યુ મેમ. ઓકે બાય.